આપણે ઉપર કરશું બે હાથ બરોબર છે હવે જો જ્યારે આપણી પાસે એનર્જી ના હોય ત્યારે એનર્જી લેવી પડે તો ચા પીઓ છો તો એનર્જી આવી ગઈ છે બોડીની અંદર હવે મેન્ટલ એનર્જી લઈ લઈએ તો હું 1 2 3 સ્ટાર્ટ કરું ત્યારે બધા એક સાથે કઈ રીતે કરશે આ રીતે કરશે એનર્જી રાઈટ એક વખત આપણે કરી લઈએ 1 2 3 સ્ટાર્ટ આગળ પાછળ નહીં ભાઈ બધા જ્યાં સુધી એક સાથે નહીં થાય ત્યાં સુધી આપણે એનર્જી ચાલુ રાખશું એટલે હવે એ આપણે જોવાનું ટીમ વર્ક કરવાની છે 1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ 1 2 3 સ્ટાર્ટ બધા તમારા માટે એકવાર જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય જો ભાઈ આની પહેલાની એલડીપી હતી હાલો પાછળ સુધી બધા અહીંયા છે આની પહેલાની એલડીપી હતી એ એલડીપી ની અંદર કોઈ સ્પીકર આવીને એવું નહોતી કહેતા કે ભાઈ અહીંયા તમારે એક વખત ક્લેપિંગ તમે કરો તમારા માટે ક્લેપિંગ કરવા નિર્મલ સરનો પહેલો પાર્ટ હતો તંજા આપણે કેવું પડે છે કે ભાઈ ક્લેપિંગ કરો જો સિમ્પલ વાત કહું ક્લેપિંગ જો અહીંયા બધા બ્યુટી લુક વાળા લોકો છે એટલે એને શું લેવા દેવા હોય કે ભાઈ યાર આપણે કોલિંગ કરીએ એટલે આપણું કામ પતી જાય બીજું કે આપણે લેવા દેવા નથી ભાઈ જ્યાં સુધી જુનૂન નહીં હોય ત્યાં સુધી ધંધો નહીં થાય તો સૌથી પહેલા તો એનર્જી એક્સાઇટમેન્ટ આપણી પાસે આપણી સાથે જબરદસ્ત હોવું જોઈએ તો કંઈ પણ એવી વસ્તુ તમને લાગે છે કોઈ પણ સ્પીકર નોટ ઇવન હિરેન સર મયુર સર કોઈ પણ વ્યક્તિ આવે છે નિર્મલ સર કે કોઈ પણ સ્પીકર આવે એની કોઈ વસ્તુ સારી લાગે છે તો તાળી પાડો તો જબરદસ્ત પાડો પેલું એનર્જી પીધી હોય અને મોઢું થઈ ગયું હોય એવી તાળી નહીં પાડવાની લાગે આ ઇજ્જતનો સવાલ છે બ્યુટી લુક 1 ની જે એલડીપી આપણે આ પહેલી એલડીપી થાય છે આની પહેલાની જે એલડીપી હતી એનો માહોલ જોઈને એવું સ્પીકરને એવું લાગે કે નહીં યાર આપણે જબરદસ્ત એક એન્વાયરમેન્ટની અંદર આવી ગયા છે રાઈટ તો જ્યારે કોઈ પણ સ્પીકર આવે ત્યારે આપણે સૌથી પહેલા થોડું ક્લેપિંગ અને એક એનર્જી વાળો માહોલ બની રહે એવી આપણે કોશિશ કરશું તો એક વખત જબરદસ્ત તમારા માટે ક્લેપિંગ થઈ જાય બરોબર એટલે થાય શું ખબર છે કે જે બોલે નહીં લખવાનું હોય બરોબર અને એ ચક્કર થી તાળી તો શું બધો માહોલ ભૂલાઈ જાય તો પાછળવાળા માટે એક શાયરી तालियां तो वो लोग नहीं बजाते जिनकी आंखों में गुरूर होता है तालियां तो वो लोग बजाते जिनके हाथों में दम होता है छोड़ो ताली જે સેશનની અંદરથી અગર જો આપણે શીખી લીધું તો આપણે જેની વ્યક્તિને કન્સલ્ટેશન કરીએ છીએ જે કસ્ટમરનું કન્સલ્ટેશન કરીએ છીએ એકદમ ઈઝી થઈ જશે રાઈટ આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જેમને આયુર્વેદાની સાથે કામ કરતા ઘણા વર્ષોનો અનુભવ છે અને પોતે ખુદ ડોક્ટર છે રાઈટ તો આજે એક સિમ્પલ વસ્તુ છે હવે એક વ્યક્તિ ડોક્ટર છે અને એમનો આયુર્વેદાનો ઘણા વર્ષોનો અનુભવ છે અને એમના પાસેથી જો વસ્તુ શીખવા મળે તો આપણા બિઝનેસમાં છે બૂસ્ટઅપ સાબિત થઈ શકે કે નહીં યસ ઓર નો રાઈટ તો સૌથી હાઈ ટાઈમ છે શીખવા માટેનો લર્નિંગ કરવા માટેનો સર જો 2 દિવસ છે આપણી પાસે 2 દિવસની અંદર તમે ઓછા કોલ કરશો કોઈ હવે ઘણા લોકો શું કરતા ખબર છે કે મીટિંગ ને ચાલુ મીટિંગ એ કસ્ટમરનો કોલ આવે તો ચાલુ મીટિંગ એ મેં જોયું કે લોકો ચાલુ મીટિંગ એ કોલમાં વાત કરે ભાઈ તમારી પાસે 30 દિવસ છે 30 દિવસમાં જો તમે કસ્ટમરને કોલ નથી કરી શકતા તો આ 2 દિવસમાં તમે કોલ કરીને એમાં ક્યાં નારિયેળ પાડી નાખવાનો છો ભાઈ એટલે 2 દિવસ આપણે શીખવા માટે આવ્યા છીએ તો લર્નિંગ જબરદસ્ત કરીએ તો આ પાર્ટ એકદમ જબરદસ્ત રહેવાનો છે અને જે વ્યક્તિને ખુદ આયુર્વેદનો આટલા વર્ષનો અનુભવ છે એ આપણને શીખવવું છે કે આ બિઝનેસની અંદર આપણે આયુર્વેદાની કઈ એવી વસ્તુ છે કે જેને લઈને વ્યક્તિને કોઈ પણ કસ્ટમર જેને સારું રિઝલ્ટ આપી શકીએ અને એમને બેનિફિટ થાય એ વસ્તુ આપી શકીએ તો એના માટે રેડી છો યસ ઓર નો તો એક એવા વ્યક્તિને ઇન્વાઇટ કરવા માંગીશ પણ હા મેં તમને પહેલા કીધું હતું કે એરોડી કોને ભાઈ ખબર છે જેમને છે ને અઠવાડિયામાં 5-6 દિવસ સુધીમાં પેટને સાફ સફાઈ ના થતી હોય બરોબર એટલે એવા કેસની અંદર ડોક્ટરને એરોડિયું કન્સલ્ટ કરે કે ભાઈ તમે લઈ લો પણ આપણે અહીંયા એવું કોઈ છે કોઈને એવો ગંભીર રોગ તો નથી ને ભાઈ ભયંકર બીમારી હોય તો કેજો તો આપણે ડેટોક્સ છે આપણી પાસે કહેવાનો મતલબ શું છે એનર્જી એવી હોવી જોઈએ આપણા ગેસ્ટ છે સર આપણી સાથે આવે છે આપણા મહેમાન છે આપણી સાથે આવી રહ્યા છે ફિઝિકલ મીટિંગની અંદર રાઈટ તમને લાગુ છે કે હું એવા લોકો સાથે બેઠો છું એવા લોકો સાથે વાતચીત કરું છું
એક આવા યુથ સાથે વાતચીત કરું છું કે જે આવનારા ટાઈમની અંદર ઇન્ડિયાની અંદર અગર વેઇટ મેનેજમેન્ટમાં વેઇટ લોસ ઇન્ડસ્ટ્રીમાં અગર જો રિવોલ્યુશન થશે તો અહીંયા બેઠેલા જે લીડર્સ છે, અહીંયા બેઠેલા જે ચેમ્પિયન્સ છે, એ ક્રાંતિ કરી શકશે. રાઈટ? તો એનર્જી સાથે રેડી છો? જબરદસ્ત એનર્જી, સ્ટેન્ડિંગ ઓવેશન સાથે, જબરદસ્ત ક્રેકર ક્લેપિંગ સાથે હું ઇન્વાઇટ કરવા માંગીશ ડોક્ટર હિરેન યાજ્ઞિક સર. આઈ વુડ લાઈક ટુ કમ ઓન સ્ટેજ. ઘડીક તો આમ એવું થયું કે મારા ક્લિનિકમાં જ છું કે ક્યાં આટલું માન તો ઘરમાં નથી આપતું કોઈ. એટલે આપણા એક પ્રસિદ્ધ કવિએ કીધેલું છે કે કેટલાક એવા પણ છે કવિ બંધુ મારા જે આમંત્રણ આપો છતાં ના પધારે. કેટલાક એવા પણ છે કવિ બંધુ મારા જે આમંત્રણ આપો છતાં ના પધારે. અને એક હું કે કવિતાને ખાતર રજાઓ લઉં છું કપાતે પગારે. ખરેખર આજે ક્લિનિકલ પ્રેક્ટિસ મારી મૂકીને મને ચિરાગભાઈએ જ્યારે આમંત્રિત કર્યો, નિર્મલ સાહેબે મને આમંત્રિત કર્યો, ત્યારે આ તમારા લોકોનો જોશ છે કે જે મને અહીંયા સુધી ખેંચીને લાવ્યો. કારણ કે આયુર્વેદની વાતો તો બહુ કંપનીઓ કરે છે, પરંતુ આયુર્વેદને આત્મસાત કરવું, એને પ્રેક્ટિસમાં લાવવું, એના દ્વારા લોકોના જીવનમાં રિયલ ટ્રાન્સફોર્મેશન લાવવું, એ આપણો ગોલ છે. અને આવી ડીપ વાતો કરવા માટે કોઈ તૈયાર નથી. અહીંયા મને જ્યારે આમંત્રિત કરવામાં આવ્યો ત્યારે પહેલો ક્વેશ્ચન મેં એવો પૂછ્યો હતો કે કેટલા મિનિટનું સેશન છે, બીકોઝ મારે એ પ્રમાણે એપોઇન્ટમેન્ટ્સમાં એડજસ્ટમેન્ટ કરવાની થાય ને જે રજાઓ લેવાની છે કપાતે પગારે એનું એડજસ્ટમેન્ટ કરવાનું. એટલે મને જવાબ એમણે એવો આપ્યો કે સાહેબ જેટલું લાંબુ સેશન તમારે લેવું હોય એમાં ટાઈમ લિમિટ નથી, બીકોઝ અહીંયા વાત ડેપ્થની છે, અહીંયા વાત ઓરિજિનાલિટીની છે, અહીંયા વાત એવી છે કે જે આપણે આગળ લોકોને સમજાવવાનું છે. Now you will be the soldiers of this divine mission. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવી કેટલી કંપનીઓ હશે માર્કેટની અંદર જે આયુર્વેદના વિકાસ અને એના પ્રચાર માટે આટલી બધી કમિટેડ હોય. અને આજે આપણે જે મુદ્દો ડિસ્કસ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ, જે પ્રોડક્ટ્સ મારે તમને સમજાવવાની છે, એ હું અહીંયા કોઈ પ્રમોશન માટે નથી આવ્યો. હું આ કંપની સાથે કોઈ બી રીતે ફોર્મલી કે ઇનફોર્મલી કનેક્ટેડ નથી. હું અહીંયા માત્ર આ પ્રોડક્ટ્સનું જે આયુર્વેદિક પાસું છે, જે એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એની એક્ચ્યુઅલ ઇફેક્ટ્સ છે, આ પોઈન્ટ્સને સમજાવવા માટે આજે અહીંયા આવ્યો છું. આપણે આપણું સેશન સ્ટાર્ટ કરીએ. અને આ એક ઓપન સેશન છે, કયા વચ્ચે બી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો એનીબડી કેન આસ્ક મી. આપણે વચ્ચે બી એનો જવાબ આપશું. આપણે છેલ્લે બી એક ક્વેશ્ચન આન્સર સેશન લેશું, પણ વચ્ચે ક્યાંય બી તમને એવું લાગે કે there is something જે મિસ થઈ રહ્યું છે તો you all can ask me. What if a single treatment can treat 50 major and 200 associated diseases? તમને કોઈ એવું કહે કે એક એવી દવાની શોધ થઈ ગઈ છે કે જેના દ્વારા તમે હાર્ટ ડિસીઝીસ, એલ્ઝાઇમર્સ, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, કિડની રિલેટેડ ઇશ્યુઝ, વુન્ડ હીલિંગ ની અંદર કોઈને ડિલે થતો હોય કે ઇવન સાંધાના દુખાવા કે કમરનો દુખાવો કે પીરિયડ રિલેટેડ પ્રોબ્લેમ્સ, આ બધું તમે એક જ દવાથી સોલ્વ કરી શકો, તો તમે મતલબ તમને શું લાગશે? તમને એવું ફીલ થશે કદાચ કોઈ આવી જો શોધ કરી હોય તો એને તો નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ મેડિસિનનું નેક્સ્ટ યરનું એમ. અને એ માણસ તો તાત્કાલિક જ તે અમીર થઈ જવો જોઈએ અને he should be a billionaire. પરંતુ અનફોર્ચ્યુનેટલી આ એક ટ્રુથ છે કે એક્ચ્યુઅલી ઓબેસિટી થી 50 થી વધારે મેજર પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આ જે ડેટા છે એ મારા ઘરનો ડેટા નથી. આ ડેટા જે છે એ વર્ષોના રિસર્ચ થી
WHO દ્વારા પબ્લિશ કરવામાં આવેલો ડેટા છે, આ નેટ ઉપર અવેલેબલ છે, આના ઉપર બહુ બધા રિસર્ચ પેપર્સ મલ્ટિપલ ડિફરન્ટ યુનિવર્સિટીઝે રજૂ કરેલા છે. પણ અત્યારે ઓબેસિટીની તમે જો વાત કરો તો એની જે કંઈ બી દવાઓ માર્કેટની અંદર અવેલેબલ છે, આ બધી દવાઓ માત્ર એક જ પર્પસથી અવેલેબલ છે કે ઓબેસિટીના માર્કેટને એક્સપ્લોઇટ કરીને એના પૈસા કેવી રીતે બનાવવા. ધીસ ઇઝ ધી ઓન્લી ગોલ. કોઈને ક્યોર આપવામાં રસ નથી. કોઈ બી વ્યક્તિ એવું નથી ઈચ્છતું કે ઓબેસિટી દ્વારા જે ડાયાબિટીસ થાય છે એનો આપણે ક્યોર કેવી રીતે આપીએ, કે ઓબેસ વ્યક્તિની જે સાયકોલોજી છે. સી એક હમણાં ચિરાગભાઈ સાથે બહુ સરસ ડિસ્કશન થઈ. આયુર્વેદની અંદર ચરક સંહિતા એક ગ્રંથ છે, એની અંદર સૂત્રસ્થાન એટલે એનું જે ફર્સ્ટ પાર્ટ હોય એમાં 21મો અધ્યાય છે જેનું નામ છે અષ્ટનિંદિતીય અધ્યાય. એમાં એક દિવસ આચાર્ય પુનર્વસુ આત્રેય એમના 6 શિષ્યોની સાથે બેઠા હતા ગંગા નદીના કિનારે, અને અગ્નિવેશ નામના શિષ્યએ એવું કીધું કે ગુરુજી, આપણે પરમાર્થનું કાર્ય કરવા માટે બેઠા છીએ, તો આપણે એ કાર્ય કઈ રીતે કરવું જોઈએ? એટલે ગુરુજી જવાબ આપે છે કે આપણે 8 પ્રકારના લોકોની ટ્રીટમેન્ટ નહીં કરવી જોઈએ. એમાં પહેલા વ્યક્તિ જે છે એ સ્થૂળ લોકો છે. સ્થૂળ લોકોની ટ્રીટમેન્ટ નહીં કરવી જોઈએ. એટલે અગ્નિવેશને બહુ આશ્ચર્ય થાય છે કે આવું કેમ કહે છે એમ. આપણે તો પરમાર્થનું કાર્ય કરવા બેઠા છીએ અને આપણે તો ઋષિ છીએ, તો સ્થૂળ લોકોની ટ્રીટમેન્ટ કેમ નહીં કરવાની? જાડા માણસોનો શું? એટલે ગુરુજી કહે છે કે હાથે કરીને જાડા થયા છે. તમે એવા રોગની ટ્રીટમેન્ટ કરી શકો જે રોગ બહારથી આવ્યો છે. તમને કદાચ ઇન્ફેક્શન થઈ ગયું, તમને કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થઈ ગયું, બેક્ટેરિયા તમારા શરીરમાં ક્યાંયથી ઘૂસી ગયો ખોરાક દ્વારા કે બાય એની અધર મીન્સ, તો તમે એની ટ્રીટમેન્ટ કરો. જે રોગને ઉત્પન્ન તમે કરેલો છે એ રોગની ટ્રીટમેન્ટ કેવી રીતે હું કરું અને હું શું કામ કરું? એટલે પછી પુનર્વસુ આત્રેયને અગ્નિવેશ પૂછે છે કે નહીં ગુરુજી, તો બી થોડુંક અમને સમજાવો કે વાય ધીસ ઇઝ ધી થિંગ. એટલે એના પછી પુનર્વસુ આત્રેય એના ઉપચારો બી આપે છે. આયુર્વેદની અંદર સ્થૂળતા નિવારણ પાછળ જે સાયકોલોજીકલ ફેક્ટર્સ થી લઈને, જે મેટાબોલિઝમ થી લઈને, જે બોડીમાં એક્યુમ્યુલેટેડ ટોક્સિન્સ થી લઈને જે બધી વસ્તુઓ છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણને સંહિતાઓમાં મળે છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી અત્યાર સુધી માર્કેટની અંદર એવી કોઈ ડેડિકેટેડ પ્રોડક્ટ નથી કે જે આ બધી વસ્તુને એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર લાવી અને એના ટ્રીટમેન્ટ માટે કોઈ એફર્ટ કર્યો હોય એવી કોઈ પ્રોડક્ટ અત્યાર સુધી અવેલેબલ નહીં હતી. હવે બીજો ક્વેશ્ચન એ છે કે ડોક્ટર સાહેબ, આવી તમે મોટી મોટી વાતો કરો છો, 50 મેજર ડિસીઝ ને 200 કોમ્પ્લિકેશન ને WHO ના પેપર ને પુનર્વસુ આત્રેય ને, તો પછી બધા ઓબેસ લોકોને બધી ડિસીઝ કેમ નથી થઈ જતી? તમે એ તો જોયું હશે ને કે કોઈ વ્યક્તિને હાર્ટનો પ્રોબ્લેમ છે, કોઈને શ્વાસ ચડે છે, કોઈ વ્યક્તિ એવી છે જેને ડાયાબિટીસ થઈ ગયું, કોઈના સાંધામાં દુખાવો છે, કોઈ લોકો એવા છે કે જેને ઓબેસિટીના કારણે એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, કોઈ વ્યક્તિ એવા હશે કે જેને ઓબેસિટીના કારણે ડાઇજેશન રિલેટેડ ઇશ્યુઝ હશે. તો બધાના અલગ અલગ કોમ્પ્લિકેશન્સ કેમ થાય છે? This is a very valid question. અને આ જો ક્વેશ્ચન તમારા મનમાં ના આવ્યો હોય તો આવવો જોઈએ. કારણ કે જ્યારે તમે પેશન્ટ્સની સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરશો ત્યારે તમારે એની સાયકોલોજીને સૌથી પહેલા સમજવાની છે. મેં તમને કીધું એ રીતે કે ગુરુજીએ એવું કીધું કે જાડા માણસો એ છે કે જે પોતાની મરજીથી ત્યાં પહોંચ્યા છે. મારા એક પેશન્ટ હતા, અને આવા બહુ પેશન્ટ છે. આ એનું એક એક્ઝામ્પલ માનીને ચાલો કે એ પેશન્ટનું વજન મોર ધેન 140 kg હતું. એટલે જ્યારે એમની આપણે હિસ્ટ્રી લીધી તો આપણે એ પેશન્ટને પૂછ્યું કે સાહેબ, આ પહેલેથી જ આવી રીતે છે કે મતલબ એના પછી વધ્યું કે કંઈ સમથિંગ, કંઈ કોઈનું એક્સિડન્ટ થયું, કોઈની સર્જરી થઈને, કોઈની ડિલિવરી ને કોઈનું સિઝરિયન ને એના પછી વધ્યું કે સમ કેવી રીતે આખું એમ? એટલે એણે મને જવાબ આપ્યો કે નહીં સાહેબ, એવું તો નથી, પહેલેથી થોડુંક વજન તો વધારે જ હતું, થોડુંક ચબી બોડી હતું પહેલેથી, પણ કોલેજમાં હતો ત્યારે લગભગ 100 કિલોની આજુબાજુ હતું, એના પછી કે વધી ગયું તો અત્યારે 145 કિલો છે. હવે એનો મતલબ એવો છે કે એને 100 કિલોથી નીચે વજન યાદ જ નથી. This is the point. See,
આપણું વજન વધે તો એક એલાર્મ બેલ જે આપણા સિસ્ટમની અંદર વાગવો જોઈએ ને, કે હું ચાલું છું તો મને તકલીફ પડે છે, કે હું સીડી ચડીને આવું છું તો મને શ્વાસ ચડે છે, કે there is something wrong with my body, કે મને આ મારા જૂના કપડા આવતા નથી હવે. આ એલાર્મ બેલ્સ વાગવા જોઈએ. somehow જો એ સિસ્ટમ ડિસેબલ થઈ જાય તો એના કારણે આ પ્રોબ્લેમ જે છે એ વધારે મેગ્નિફાઈ થઈને થતો હોય છે. અને અત્યારે સોસાયટી એવી થઈ ગઈ છે કે અત્યારે તો બોડી શેમિંગ નો ને એના જમાનામાં તો જો તમે જેન્યુઇન કન્સર્ન બી કોઈના ઉપર તમે કરશો તો એને બી લોકો નેગેટિવલી લેતા હોય છે. obesity is a disease, it can really cause serious health problems. પરંતુ તમે કોઈને જો એના વિશે વાત બી કરવાનો પ્રયત્ન કરશો તો તમે બોડી શેમિંગ કરી રહ્યા છો. અત્યારે જમાનો એ રીતે ચાલે છે. પણ સ્ટીલ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધ પેશન્ટ. અચ્છા, સાયકોલોજી સમજવા માટે આ સમજવું બહુ જરૂરી છે કે બધા ઓબેઝ લોકોને બધા રોગ કેમ નથી થઈ જતા. બધા ઓબેઝ લોકોને ડાયાબિટીસ ને હાર્ટ ને આને તેને બધું કેમ નથી થઈ જતું. આ આયુર્વેદ સિવાય કોઈ સાયન્સમાં આ વસ્તુનો જવાબ આપવામાં આવેલો નથી. જવાબ શું છે? ઓબેસિટી જે છે એને જો આપણે એની સંપ્રાપ્તિ, આયુર્વેદની ભાષામાં સંપ્રાપ્તિ કહેવાય, મેડિકલની ભાષામાં એને પેથોજેનેસિસ કહેવાય. કોઈ બી રોગ હોય એની પેથોજેનેસિસ હોય, એનો એક રસ્તો હોય, એ રસ્તા ઉપર ચાલીને મેન્યુફેસ્ટ થાય. આચાર્ય સુશ્રુત એવું કહે છે કે જ્યારે રોગ થઈ જાય ને એ તો છેલ્લું સ્ટેજ છે. એની પહેલા એના 5 સ્ટેજીસ હોય, એમાંથી થઈને એ રોગ ત્યાં સુધી પહોંચે. એટલે તમે એમ કહો ને કે સાહેબ હજી તો હમણાં જ ડાયાબિટીસ થયું છે, તો એ હમણાં ડાયાબિટીસ થતા પહેલા 5 સ્ટેજ એના નીકળી ગયા, જે તમારા ધ્યાનમાં ક્યારેય ના આયા, એના કારણે તમને તકલીફ થઈ છે. અને એ તકલીફની અંદર તમે એ બધું એક્યુમ્યુલેશન કર્યું અને એના કારણે તમને પ્રોબ્લેમ થયો છે. એટલે આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો શરીરની અંદર 3 એવા દોષ છે કે જેના કારણે આપણા શરીરમાં રોગની ઉત્પત્તિ થાય. આ 3 દોષને આપણા શરીરના 3 સ્તંભ પણ કહેવામાં આવેલા છે. આ 3 પ્રકારની એનર્જીસ છે કે જેના દ્વારા શરીરની અંદર કુદરતી જે ક્રિયાઓ ચાલવી જોઈએ એ ચાલે. સરળ ભાષામાં સમજાવીએ તો વાયુ એક એવી એનર્જી છે જે મૂવમેન્ટ સાથે રિસ્પોન્સિબલ છે. તમે ચાલો છો, તમે વિચારો છો, તમે કોઈ બી વસ્તુ તમારા બોડીમાં મૂવ કરે છે, તમારા આંતરડાની મૂવમેન્ટ છે, તમારા જોઇન્ટ્સની મૂવમેન્ટ છે, તમારા વિચારોની મૂવમેન્ટ છે. આ તમામ પ્રકારની મૂવમેન્ટ્સ જે ઊર્જા દ્વારા થાય એને વાયુ કહેવાય. એટલે જ તે આપણે કોઈ માણસ મરી જાય તો એને એવું કહેવામાં આવે કે એના પ્રાણ જતા રહ્યા, બીકોઝ એના મૂવમેન્ટ્સ સીઝ થઈ, અટકી ગઈ. તમામ પ્રકારની ઇવન બ્લડની મૂવમેન્ટ બી અટકી ગઈ, હાર્ટની મૂવમેન્ટ બી અટકી ગઈ. પ્રાણ ઇઝ અ સિનોનિમ ફોર વાયુ. એને વાત દોષ બી કહેવાય. તો વાત ઇઝ એન એનર્જી કે જેના દ્વારા આપણા શરીરની અંદર મૂવમેન્ટ્સ ચાલે છે. The second energy is પિત્ત દોષ, જે બાયોકેમિકલ એક્ટિવિટીઝ ની સાથે જોડાયેલી છે. બાયોકેમિકલ એક્ટિવિટીઝ એટલે શું? તો આપણા શરીરની અંદર લીવરની અંદર 1200 પ્રકારની એક્ટિવિટી થાય. આપણું લીવર જે છે એ 1200 ડિફરન્ટ ફંક્શન્સ કરે છે. આપણી કિડની જે છે એ ખાલી યુરિન બનાવે છે એવું નહીં, પણ એની અંદર કેટલા બધા હોર્મોન્સ બને છે. આપણી ફાઇટ એન્ડ ફ્લાઇટની જે સિસ્ટમ છે એ કિડનીના હોર્મોન્સ દ્વારા ચાલે છે. આપણા શરીરમાં એક સ્પ્લીન નામનું ઓર્ગન છે જે બ્લડની સાથે વર્ક કરતું હોય છે. આ બધી બાયોકેમિકલ એક્ટિવિટીઝ જે દોષ દ્વારા ચાલે એ દોષને પિત્ત કહેવાય. અમારા એક ડોક્ટર હતા, એ બહુ સરસ ભાષામાં કહેતા કે જે પિતાના કાર્ય છે ને પિત્ત કરે. હવે પિતાના કાર્ય એટલે શું? તો કે એ ઘરની અંદર એક એનર્જી લાવે, એક ડોમિનન્સ લાવે, એનો એક ઓરા હોય, એનો એક ફાયરી એલિમેન્ટ હોય, એનાથી બધાને બીક લાગે. આ બધી વસ્તુ જે છે એ પિત્ત કરે. ત્રીજો જે દોષ ને મોર રિલેવન્ટ ટુ ધ ઓબેસિટી, એ કફ દોષ છે. કફ દોષ એટલે શું? આપણને ખાલી કફ થઈ જાય એ કફ છે ના. શરીરમાં કોઈ બી એવું કેમિકલ કે જે એક ક્રિયામાં પાર્ટ નથી લેતું પણ એના વગર એ ક્રિયા થઈ ન શકે એને કફ કહેવાય. યસ, ઉદ્દીપક ટાઈપ કહી શકીએ આપણે એને. એક એ રીતની એક્ટિવિટી કહી શકીએ કે એના વગર એ ના થાય. જેમ કે આપણા સાંધાની અંદર ચિકાશ હોય છે, એ ચિકાશ ને કારણે આપણા સાંધામાં મૂવમેન્ટ થાય ના. આપણો સાંધો તો જે એના જે 2 બોન્સ હોય એ બોન્સની મૂવમેન્ટ થાય એનાથી આપણો સાંધો હલે છે.
પણ જો એ ચિકાસ ત્યાંથી હટી જાય તો સાંધો કોલેપ્સ થઈ જાય, તરત જ તમારું મૂવમેન્ટ બંધ થઈ જાય, ઇમિડિયેટલી બંધ થઈ જાય. આપણા ફેફસાની અંદર જે કફ છે એ આપણા ફેફસાને કન્ટિન્યુઅસલી મોઇસ્ટ રાખવાનું કામ કરે છે. તો જો એ મોઇસ્ચર ત્યાં ના હોય તો આપણું લંગ્સ ઇમિડિયેટલી કોલેપ્સ થઈ જાય. આપણા મોઢાની અંદર લાળ છે, અત્યારે હું બોલી રહ્યો છું તો મારી સલાઇવરી ગ્લેન્ડ્સ કન્ટિન્યુઅસ લાળ સિક્રીટ કરી રહી છે. વાય? બીકોઝ અધરવાઇઝ મોઢું તરત સુકાઈ જાય. આપણા નાકની અંદર, આપણા બોડીની અંદર અનેક જગ્યાએ એવા ફ્લુઇડ્સ છે કે જે પેસિવલી એ પ્રોસેસમાં પાર્ટ લે છે. હવે જો આ ફ્લુઇડ્સનું એક્યુમ્યુલેશન થઈ જાય તો જ્યારે એનું એક્યુમ્યુલેશન થવાનું ચાલુ થશે ત્યારે શરીર વધતું જશે. એટલે જે ફ્લુઇડ્સ કોઈ પણ પ્રકારની ફિઝિયોલોજીકલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નથી કરતા પણ એના વગર એક્ટિવિટી થાય નહીં, એવા ફ્લુઇડ્સને કફ કહેવાય. અને એ કફ જ્યારે વધે ત્યારે મંદાગ્નિ ઉત્પન્ન થાય. મંદાગ્નિ એટલે શું? તમે કહેશો કે ભાઈ ઉલટાનું જે લોકો સ્થૂળ હોય એ લોકોને તો વધારે ભૂખ લાગતી હોય કે વધારે એ લોકોની એપેટાઇટ હોય, તો મંદાગ્નિ આમાં ક્યાંથી આવી? મંદાગ્નિ એટલે જઠરાગ્નિ ઊંચી થઈ જાય, ડાયજેસ્ટિવ ફાયર ઓછી થઈ જાય અથવા તો ઓછી ભૂખ લાગે. મંદાગ્નિનો અહીંયા જે મીનિંગ છે એ થોડો ડીપ મીનિંગ છે. આપણે જે ખોરાક ખાઈએ છે એનું ડાયજેશન જઠરાગ્નિ અથવા ડાયજેસ્ટિવ ફાયર દ્વારા થાય. આપણે જઠરમાં ખોરાક 3 કલાક સુધી પડ્યો રહે અને એના પછી એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય, ત્યાં એનું ફરીથી ફર્ધર ડાયજેશન થાય ને then it gets absorbed in our body. કફ જ્યારે વધે ત્યારે મેટાબોલિઝમની ક્રિયા સ્લો થઈ જાય. મેટાબોલિઝમ એટલે શું? તો જે આપણો ખોરાક છે એનું આપણું શરીર 3 મેજર કમ્પોનન્ટ્સમાં રૂપાંતરણ કરશે. એ છે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. આમાંથી જે કાર્બોહાઈડ્રેટ અથવા શુગર છે એને ફર્ધર શરીર ફેટમાં કન્વર્ટ કરીને સ્ટોર કરી શકે છે. એટલે જો તમે વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરો છો તો એનું કન્વર્ઝન બી આગળ ફર્ધર જતા ફેટમાં થશે. હવે અનફોર્ચ્યુનેટલી જ્યારે તમારી મેટાબોલિક ફાયર સ્લો હોય, તમારું મેટાબોલિઝમ છે એ હેમ્પર્ડ હોય, ત્યારે આ પ્રોસેસ વધારે થવાની. એટલે એક વખત તમારું એક લેવલથી વધારે વજન વધી ગયું, એના પછી વજનને વધવા માટે ખોરાકની જરૂર જ નથી. જેટલો ઓછો ખોરાક તમે લેશો એના અનુપાતમાં, હમણાં અમે લોકો જ્યારે નીચે ટી બ્રેકમાં હતા તો એક સરસ વાત થઈ કે ખાવા પીવાથી વજન વધતું જ નથી સાહેબ, રાઈટ? તો ખાવા પીવાથી વજન વધતું જ નથી. હવે આપણા ઘરમાં પાણી આવે છે, એ પાણી કાલ નથી આવવાનું એવી આપણને ખબર પડી જાય તો આપણે સૌથી પહેલા શું કરીએ? પહેલા પાણી ભરી લઈએ, ટાંકીમાં ભરી લઈએ, ડોલમાં, જેમાં આપણે વાપરવાના નથી, આપણને ખબર છે કે આ તો વપરાવાનું જ નથી, તોય ભરી લઈએ. સેમ એપ્લાઇઝ ટુ યોર બોડી ઓલ્સો. તમારા શરીરને એકવાર ખબર પડી ગઈ કે આ ઓછું ખાવાના છે એટલે એ ભેગું કરવાનું ચાલુ કરી દેશે. however small quantity you take, તમારું જે શરીર છે એને ગેધર જ કરતું જશે. અને આપણે આવા સમાચારો રોજ સાંભળીએ છીએ. સિદ્ધાર્થ શુક્લાની જ્યારે ડેથ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ ક્રેશ ડાયટિંગ ઉપર હતો ને વર્કઆઉટ કરતો હતો ને ભૂખ્યો રહીને વર્કઆઉટ કરતો હતો ને he was on intermittent fasting. ડોક્ટર હાથીનો જે રોલ કરતા હતા એમનું 245 kg વજન હતું, 46 વર્ષની ઉંમરે એમની ડેથ થઈ ગઈ હતી. why? because of crash diet. એવા કેટલા બધા એક્ઝામ્પલ્સ છે કે જે લોકો પ્રોપર ડાયટિંગ ઉપર હતા, ડાયટિશિયનની સલાહ લેતા હતા, ડોક્ટર્સના કોન્ટેક્ટમાં હતા, એના પછી ડેથ થઈ ગઈ. શું કામ? કારણ કે આયુર્વેદનો પહેલો સિદ્ધાંત એવો છે કે અતિ સર્વત્ર વર્જયેત. અતિની કોઈ ગતિ નથી. એટલે અતિશય ભૂખ્યા રહેવું એ બી મારો માર્ગ નથી અને અતિશય ખાવું એ બી મારો માર્ગ નથી. આવું ગીતાના 6થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે. એટલે આ પહેલો નિયમ છે કે જ્યારે તમે કોઈ બી વ્યક્તિને ઓબેસિટી માટે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરો છો તો પહેલો નિયમ એ છે કે એની લાઈફસ્ટાઈલમાં બહુ રેડિકલ ચેન્જીસ નહીં થવા જોઈએ. તમે ક્યાંથી ઇમ્પ્રુવમેન્ટ આપી શકો એવું છો એ કરવું જોઈએ. હવે આયુર્વેદ એવું કહે છે કે તો પછી જે આપણે વાત કરતા હતા કે બધા કોમ્પ્લિકેશન્સ બધા ઓબેસ લોકોને કેમ નથી થતા, એનું કારણ બહુ સિમ્પલ છે
કે દરેક લોકોની પ્રકૃતિ અલગ અલગ હોય. પ્રકૃતિ પ્રમાણે આપણું શરીર જે છે એ કાર્ય કરે. હવે પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે પ્રકૃતિ. આપણે ગુજરાતી ભાષામાં પ્રકૃતિ શબ્દનો કેવી રીતે ઉપયોગ કરતા? પ્રકૃતિ એટલે નેચર અથવા તાસીર અથવા તો તમારી જે બોડી ટાઈપ તમે કહી શકો, બોડી કોન્સ્ટિટ્યુશન તમે કહી શકો. તમે એને એવી રીતે કહી શકો કે ભાઈ આ એક ભગવાન દ્વારા આપવામાં આવેલી એક ગિફ્ટ છે. આપણો જ્યારે જન્મ થાય ત્યારે આપણા શરીરમાં પંચ મહાભૂતોમાંથી જે મહાભૂતનું પ્રમાણ વધારે હોય એ આપણી પ્રકૃતિ બની જાય. એટલે વાયુ અને આકાશ મહાભૂતનું પ્રમાણ વધારે હોય તો આપણને વાયુની પ્રકૃતિ મળે. જ્યારે અગ્નિ તત્વની પ્રધાનતા હોય તો આપણને પિત્તની પ્રકૃતિ મળે. અને જ્યારે જલ અને પૃથ્વી મહાભૂતની પ્રધાનતા હોય ત્યારે આપણને કફની પ્રકૃતિ મળે. જે આ મહાભૂતોના લક્ષણો છે એ જ તે આનું કારણ છે પ્રકૃતિ બનવાનું. હવે આવી 7 પ્રકારની પ્રકૃતિ હોય. વાતજ, પિત્તજ, કફજ, વાત પિત્તજ, પિત્ત કફજ, કફ વાતજ અને ત્રિદોષજ. આ 7 પ્રકારની પ્રકૃતિઓ છે. બેઝિક સમજીએ તો વાયુની પ્રકૃતિ વાળા જે લોકો હોય એ ક્રિએટિવ હોય. એ લોકો they are full of energy, they are full of new ideas. એ લોકો કંઈક ને કંઈક લાવો વિલા કંઈક નવું લાવો તો મજા આવશે એવી રીતની એ લોકોની થિંકિંગ હોય. એ લોકોનું મગજ સતત ચાલ્યા કરે. એ લોકો ખૂબ ઓછી ઊંઘ લે. એ લોકોના શરીરની અંદર બી તમને એક સતત મૂવમેન્ટ જોવા મળે. એ લોકોના થોટ્સ બી બહુ ફાસ્ટ ચાલે. પણ એ લોકોનું ફોકસ બહુ શોર્ટ ટાઈમ માટે હોય. એ લોકો ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ, હવે આ મૂકી દો, હવે આ કરી, હવે આમાં રસ નથી, હવે આ ઓલું લઈ આવો નવું. એ લોકોનું આ રીતની મેન્ટાલિટી હોય. એ લોકો માયુસ બહુ ઝડપથી થઈ જાય, દુખી બહુ ઝડપથી થઈ જાય. એ લોકો પેનિક, એન્ઝાયટી બીકોઝ દે ગીવ ધેર ફુલેસ્ટ. મારી હમણાં ચિરાગભાઈ સાથે 2 દિવસ પહેલા જ વાત થઈ તો હું એમને કહેતો હતો કે આના એક્ઝામ્પલ્સ તો મહાભારતમાં બી છે. આપણે શકુનીનું જે કેરેક્ટર જોઈએ છે એ એક રીતે વાયુ પ્રધાન વ્યક્તિનું કેરેક્ટર છે. હી ઇઝ ફુલ ઓફ સ્કીમ્સ. તમે એ ભૂલી જાઓ કે નેગેટિવ કેરેક્ટર હતું કે પોઝિટિવ કેરેક્ટર હતું. પણ શકુની વોઝ ફુલ ઓફ ન્યૂ આઈડિયાઝ કે હવે આમને હળગાઈને મારી નાખો, હવે આમને જુગારમાં સેટ કરી દો, હવે આમની સાથે લડાઈ કરતો, આમને તો અપાય જ નહીં, હવે આમાં કંઈક નવું લાવો. અને એક્ઝેક્ટલી એ કંઈક તો નવું ગોતી આવે. એટલે આ જે પ્રકૃતિ છે એ વાયુની પ્રકૃતિ છે. બોડીલી આપણે જો બંધારણની વાત કરીએ તો આયુર્વેદ લખાણો એ સમયમાં તો એ લોકો એવું લખેલું છે કે વાયુની પ્રકૃતિ વાળા મોસ્ટલી થિન હોય. એ લોકોની સ્કિન જે છે એ ડ્રાય હોય બીકોઝ વાયુના લક્ષણોમાં ડ્રાયનેસ છે, એ સટલનેસ છે, લઘુ ગુણ છે, સૂક્ષ્મ ગુણ છે, આ બધા વાયુના ગુણ છે. એટલે એ પ્રકારનું એક કોન્સ્ટિટ્યુશન તમને જોવા મળે. પણ આગળ હું તમને સમજાવીશ કે આજે અત્યારની લાઈફસ્ટાઈલ એ વસ્તુને કેટલી ખરાબ રીતે હેમ્પર કરેલી છે. પિત્તની જે પ્રકૃતિ છે એની અંદર એક ફાયરી ટેમ્પેરામેન્ટ જોવા મળે. they are leaders, they are good orators કે એ લોકોને ક્યાંય તમે ઊભા કરી દો તો એનો એક ઓરા હોય, એ પોતાની રીતે લોકોને ચલાવે, એ લોકોનું એક એક્ઝિક્યુટિવ કેપેબિલિટી હોય. they are good managers, they can do things very nicely. એ લોકોને ઓર્ડર્સ આપી શકે, એ લોકોની સાથે કોમ્યુનિકેટ કરી શકે. they are very focused કે ભાઈ કામની વાત કરો ને યાર, તમે બીજી બધી મૂકો ને યાર. એટલે એ લોકોને આ રીતની ઓલી હોય. અને મજબૂત માણસો હોય. એ લોકો જેવી રીતે મેં તમને પહેલા બી કીધું કે પિતાના ગુણ છે એ બધા પિત્તવાળામાં જોવા મળે તમને. એટલે પિત્તવાળા એ લોકો એ રીતના માણસો, પણ they are very dominating. એ લોકોનું સાંભળે નહીં, એ લોકોની સલાહ માને નહીં. એ પોતાની રીતે ચાલે, પોતાની રીતે ભોગવે પછી જે થાય આગળ. એટલે they are actually pitta people કે ભાઈ તમને આવા માણસો જોવા મળે એટલે સમજી જવાનું કે આ પિત્તવાળા આવી ગયા. એટલે આ જે છે એ પિત્તની તાસીર છે. ડાઇજેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ, મેટાબોલિઝમ રિલેટેડ પ્રોબ્લેમ્સ, હોર્મોનલ પ્રોબ્લેમ્સ, આપણે કહીએ તો આંખ, મેમરી, હેર ફોલ રિલેટેડ પ્રોબ્લેમ્સ તમને પિત્તવાળા લોકોમાં બહુ વધારે જોવા મળે. બોડીલી કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો મિડલ બોડી વેઇટ, મિડલ હાઈટ, આ તમને પિત્તવાળા લોકોમાં જોવા મળે. એ લોકોનો જે કલર હોય એ થોડો તામ્ર વર્ણ, આપણે જેને કહી શકીએ કોપરી ટેક્સચર તમને જોવા મળે. આ પિત્તના લક્ષણોની અંદર આવે છે અને એ પિત્તની પ્રકૃતિ છે. કફની જે પ્રકૃતિ છે which is more relevant to our topic, એની અંદર તમને સૌથી વધારે સ્થૂળતા જોવા મળે. આશ્ચર્યની વાત એ છે કે આયુર્વેદની અંદર કફની પ્રકૃતિને શ્રેષ્ઠ પ્રકૃતિ ગણેલી છે.
કફની પ્રકૃતિ વાળા જે લોકો હોય એ લોકો ફર્મલી રૂટેડ હોય. એ લોકોને ખબર હોય કે આપણે આ કરી શકીએ ને આપણે આ ના કરી શકીએ. એ લોકો they are very clear in their mind. They are introverts. They are very clear in their mind. એ લોકોને નો ટેમ્પેરામેન્ટ પરફેક્શનિઝમ વાળો હોય કે કાં તો કરવું જ નહીં, કરવું તો પછી પરફેક્ટલી કરવું એમ. એટલે એ લોકો એક પ્રોજેક્ટ ઉપર એક ટાઈમ પે મેં એક ही કામ કરતા હું એમ કરીને એ લોકો વર્ક કરે અને પછી એને વ્યવસ્થિત રીતે પૂરું કરે. દે આર વેરી કમિટેડ પીપલ. એ લોકોનું બહુ નાનું સર્કલ હોય પણ જે લોકોનું સાથે એ લોકોનું જોડાણ અંદરથી હોય એને એ લોકો બરાબર પકડી રાખે. મહાભારતની આપણે વાત કરતા હતા તો પિત્તવાળી જે અલી છે એની અંદર આપણે અર્જુનનું કેરેક્ટર લઈ શકીએ કે કર્ણનું કેરેક્ટર જે છે એ લઈ શકીએ. ઇનફેક્ટ આપણે જોઈએ તો કર્ણને સૂર્યપુત્ર કીધેલો છે. સૂર્ય ડિનોટ્સ ફાયર એલિમેન્ટ. એટલે એક સટલ મેસેજ એની અંદર બી આપેલો છે કે ભાઈ એવી રીતે દ્રૌપદીનું કેરેક્ટર હતું એ પિત્ત પ્રધાન હતું. એને અગ્નિ કન્યા કીધેલી છે. એનો જન્મ યજ્ઞમાંથી થયો હતો એમ. એટલે દ્રૌપદીનું કેરેક્ટર આ બધા ફાયરી ટેમ્પરામેન્ટ વાળા લોકો હતા એમ. તડ ને ફળ એમ. બીજી કોઈ વાત નહીં એમ. એટલે આ લોકો જે છે પિત્ત વાળા. કફની પ્રકૃતિની વાત કરીએ તો આપણે ભીમનું જે કેરેક્ટર છે ઇટ વોઝ મોર ઓફ કફા ડોમિનન્ટ પર્સનાલિટી. કે તમે એનું શરીર મજબૂત હોય, એ 5 જણા ઊંચકીને ચાલી શકે એવા લોકો હોય, એ કમિટેડ લોકો હોય, એના એટલા જ મિત્રો હતા. તમે કદાચ મહાભારત જોઈ બી હોય કે વાંચી હોય તો એની અંદર અર્જુને ઘણા બધા મેરેજ કર્યા. ઇવન યુધિષ્ઠિરે ઘણા બધા મેરેજ કર્યા. ભીમની એક જ વાઈફ હતી દ્રૌપદી. બીજી વાઈફ જ્યારે હિડિંબા સાથે મેરેજ કર્યા તો એની સાથે જંગલમાં રહ્યો જ્યાં સુધી એને પુત્ર પ્રાપ્તિ થઈ ત્યાં સુધી. He was committed in his relationship. He was firmly rooted. એને ખબર હતી this is my family, I need to protect them. એટલે એ લોકો બહુ એટલે આવા લોકોને નો વિશ્વાસ જીતવો ને it is a main task. તમે આવી રીતે નહીં વિચારો કે મારે આ પ્રોડક્ટ સેલ કરવાની છે કે મારે કઈ આની અંદરથી જેને કઈ પ્રોફિટ જનરેટ કરવાનો. Make good relation with your clients. See, that will last forever. આજે તમે આ પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો, કાલે કદાચ કઈ બીજું લાઈફમાં કરતા હશો, પરમ દિવસે કોઈ બીજા પ્રોજેક્ટ ઉપર હશો, ચોથે દિવસે આ દેશમાં જ નહીં હોય કે બીજે જતા રહેશો. પણ તમે જે બનાવશો ને that will last forever. મારી પાસે એવા માણસો આવે છે કે જે મને આવીને એમ કે સાહેબ 10 વર્ષ પહેલા આપણે મળ્યા હતા અને તમે આવી સલાહ આપી હતી અને એનાથી મને બહુ ફાયદો થયો હતો. હવે એ વખતે જ્યારે મેં સલાહ આપી ત્યારે મને 10 વર્ષ પછી એનો કઈ રિવોર્ડ મળશે એવું વિચારીને નહોતી આપી, પણ એનું સારું થાય એવું વિચારીને આપી. એટલે ક્યારેય બી કોઈ બી વસ્તુ તમારા મોઢેથી નીકળે છે ને તો એના અતથી ઇતિ સુધીની તમામ ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. એટલે લિસન whatever I am saying very keenly and with utmost focus. તો તમને ખૂબ ફાયદો થશે. જે મિશ્ર પ્રકૃતિઓ હોય છે એમાં મેં તમને આજે 3 પ્રકૃતિના જે લક્ષણો કીધા એ બધાના મિક્સ સિમ્પટમ્સ દેખાય. મોસ્ટલી આપણે બધાય તે 2 દોષની મિશ્ર પ્રકૃતિ વાળા લોકો હોઈએ છીએ. પ્યોર પ્રકૃતિ તો અત્યારે જોવા જ નથી મળતી. જેટલા હું મારા ક્લિનિકલ પ્રેક્ટિસમાં લોકો જોઉં છું એ વાત પિત્તજ કે પિત્ત કફજ કે કફ વાતજ આવી રીતની પ્રકૃતિ વાળા જ જોવા મળતા હોય છે. એમાં એના સારા ગુણ બી તમને મળવાના અને ખરાબ ગુણ બી મળવાના. કફની પ્રકૃતિના ખરાબ ગુણની વાત કરો તો એ લોકો બહુ લેડ બેક હોય, કાલે કરશું પરમ દિવસે કરશું, બહુ પ્રોકાસ્ટિનેટિંગ માઇન્ડસેટ વાળા હોય કે થઈ જશે સાહેબ ને મોજ કરો. મને પીપીટી બનાવવાનું કીધું હતું. મને એવું કીધું સવારે 10 વાગે સાહેબ ઓફિસ ખુલશે એટલે મેં 10 ને 20 પીપીટી એમને મોકલાવી કે ભાઈ હવે પીપીટી બનાવીને મને આપો તો આપણે આજે પ્રેઝન્ટેશન આપવાનું છે. એટલે આ રીતનું આ લોકોના તમે મગજનો એમઆરઆઈ કાઢો ને તો એમઆરઆઈ ની અંદર એક બહુ સરસ નાનકડું ક્રિએચર દેખાય. એ ક્રિએચર જે છે ને એને પેનિક મોન્સ્ટર કહેવાય. એ એક પ્રકારનું વાંદરું છે. એ જ્યાં સુધી પ્રગટ ના થાય ને ત્યાં સુધી એ માણસ એ કામ આગળ કરે જ નહીં. એટલે આ રીતની જેની પ્રકૃતિ હોય એ લોકો જે છે એને આ પ્રકારના રોગો વધારે થાય. હવે આપણે જે પ્રોડક્ટ સમજવાની છે એના ઉપર આપણે જઈએ.
બ્યુટી લુક. હવે જે બ્યુટી લુક નામ છે એટલે આપણે કોઈ બ્યુટી નું સ્ટાન્ડર્ડ બનાવી દીધું કે કોઈ પાતળું હોય એને તે બ્યુટીફુલ કહેવાય, કે જે જાડું હોય એને બ્યુટીફુલ ના કહેવાય, કે કઈ રીતે હોય એમ. આનો તો મતલબ એવો જ થયો ને કે ભાઈ તમારું જો આટલી કમર હોય તો then it is beautiful and otherwise it's not. No, it is not that way. See, દરેક ધર્મશાસ્ત્રમાં કે ઇવન કોઈ બી આપણે ઇવન તમે કોઈ મોટિવેશનલ બુક બી ઉપાડી લેશો, તેમાં પહેલો કોન્સેપ્ટ ઈ છે કે જે તમારી પાસે છે ને સૌથી પહેલા એનું સંવર્ધન કરો. શરીરસ્ય ખલુ ધર્મ સાધનમ, આવું ધર્મશાસ્ત્રોમાં લખેલું છે. શરીર ડ્યુટી કરવાનું પહેલું સાધન છે. એટલે જો તમે એને સ્વસ્થ બનાવી શકો છો ને તો બ્યુટીની પહેલી પરિભાષા તો એ જ છે કે યુ આર ટેકિંગ કેર ઓફ વોટ યુ હેવ. પ્રાઇમરીલી જે તમારી પાસે છે એની તમે કેર કરી. એવું આપણે નથી કહેતા કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો એનો મતલબ શું? એનો મતલબ આ જ છે કે ભાઈ આ તમે જે તમને આપ્યું છે ભગવાને, આપણે કોકની ગાડી લઈને આવીએ ફ્રેન્ડની, તો પછી એમ જ્યારે પાછી આપવા જઈએ તો થોડુંક એમાં પેટ્રોલ લઈને ખાઈએ, થોડીક સાફાઈ કરી દઈએ, ભલે આપણી ગાડી ધૂળ ખાતી હોય પણ તોય તે કોઈની બીજાની લીધી હોય તો આપણે એને વ્યવસ્થિત સેટ કરીને પાછી આપીએ. હા, એ તો જેવો મિત્ર એ પણ આપણે ભગવાને જે શરીર આપ્યું છે ને એ જ્યારે આપણે એને પાછું ધરવા જશું ને ત્યારે આપણે એની પથારી ફેરવીને પાછું આપણે આપીએ છીએ. જે પરિસ્થિતિમાં બધી સિસ્ટમ ચાલુ સાથે આપણને આપ્યું હતું, બધા ફીચર કામ કરતા હતા, એ બધા ઓફ થઈ જાય ને ત્યારે આપણે એ પાછું આપીએ છીએ. એટલે બ્યુટી લુકનો મતલબ એ છે કે ભાઈ તમે એક બેઝિક કેળવણી તમારા પોતાના લાઈફસ્ટાઈલની એવી કરો કે જેનાથી જે બ્યુટીનું એક ઇટરનલ પેરામીટર છે કે when you should be healthy from within. શરીર ઇન્દ્રિય સત્વાત્મા સંયોગો ધારી જીવિતમ, એવું આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે કે શરીર એટલે આપણું જે બોડી, ઇન્દ્રિય એટલે આપણી જ્ઞાનેન્દ્રિય તમામ પ્રકારની, કે આપણી જે સેન્સીસ છે જે 5, એ સેન્સીસ, શરીર ઇન્દ્રિય સત્વ એટલે આપણો વિલ પાવર. સત્વ એટલે શું કે ભાઈ આ માણસ જે છે ને આની અંદર એક સબસ્ટન્સ છે, તાકાત છે, આને સત્વ કહેવાય. અને આત્મા એટલે આપણી અંદર જે પ્રાણ છે, આ 4 વસ્તુ જ્યારે ભેગી થાય ને એને જીવિત વ્યક્તિ કહેવાય. એટલે આ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે હેલ્ધી હોય એ વ્યક્તિને હેલ્ધી કહેવાય. એટલે ત્યાં પહોંચવાની વાત છે. ખાલી બ્યુટી એટલે એવી વાત નથી કે આપણી કમર સ્લિમ થઈ ગઈ એટલે આપણે બ્યુટી થઈ ગઈ. એક્ઝેક્ટલી. હવે જો આપણી જે પ્રોડક્ટ છે એના વિશે તો આપણને ખબર જ છે કે આની અંદર 3 આપણે ટેબ્લેટ ફોર્મની અંદર ઔષધિઓ આપેલી છે. જેમાં પહેલી ટેબ્લેટ છે આપણે સવારે લેવાની છે, બીજી જે છે એ બપોરે લેવાની છે, ત્રીજી જે છે એ આપણે સાંજે લેવાની એટલે રાત્રે લેવાની છે. બપોરે એટલે એનો મતલબ છે કે જે વચ્ચે જે એક ગેપ આવે છે, જે આપણે એવું કહી શકીએ કે ત્રણેય વચ્ચે આપણે 6 કલાક અથવા 8 કલાકના ગેપથી આપણે આ 3 પ્રોડક્ટનો યુઝ કરવાનો છે. રાઈટ? તો એની પાછળનું લોજિક શું છે? તો લોજિક એવું છે કે જ્યારે આપણે સૂઈને ઉઠીએ છીએ ને ત્યારે આપણને જેને કહેવાય કે એનર્જીની પુષ્કળ જરૂર હોય. આપણા શરીરને એક સ્ટાર્ટઅપ એનર્જી જોઈએ, આપણા હાર્ટ બીટ્સ વધે, આપણું જે મેટાબોલિઝમ જે છે એ મેટાબોલિઝમ થોડુંક જે રાત્રે સ્લો થઈ ગયું હોય એ ધીરે ધીરે ઉંચકાવાનું ચાલુ થઈ જાય. આપણું બોડી જે છે એ કેલરીની ડિમાન્ડ કરે. એટલે સવારે ઉઠીએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ કોઈ ચા આપે તો મજા આવે, કે થોડોક નાસ્તો કરીએ, કે આપણને ભૂખ લાગવાની ચાલુ થાય. આપણા બોડીની અંદર એ બધી જે આપણી બાયોકેમિકલ એક્ટિવિટી, આપણી જે સિર્કેડિયન સાયકલ જેને અમે મેડિકલની ભાષામાં કહીએ, એ એક્ટિવેટ થઈ જાય. એટલે આ જે વસ્તુ છે ને એ બેઝિકલી એ વખતે જે કફનું પ્રમાણ છે એને મિટિગેટ કરવા માટે આ બ્યુટી લુક 1 નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જે તમારા મેટાબોલિઝમના રેટને વધારશે. there is something called base metabolism rate. જે તમારો એક બેઝ મેટાબોલિઝમ રેટ છે
તમે કહો કે ભાઈ અમુક જણા તો બેઠા બેઠા જ તે કામ કરતા હોય તોય એમનું કઈ શરીર વધતું નથી ને અમે તો આટલું કામ કરીએ છીએ તોય અમારું શરીર વધી જાય છે. તો કેમ એવું થાય છે? તેનું રીઝન એ છે કે જે લોકોનું બોડી નથી વધતું એ લોકોનો જે રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ છે ને એ વધારે હાઈ છે. જો રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ વધે તો તમારું શરીર જ્યારે નિષ્ક્રિય છે ત્યારે બી વધારે કેલરીઝ બર્ન કરશે. બાકી તો તમે હમણાં નેટ ઉપર જઈને સર્ચ કરી લો કે તમે 1 કિલોમીટર રન કરો તો કેટલી કેલરી બર્ન થાય? હાર્ડલી 100, 150, 200, 300 કેલરી, નોટ મોર ધેન ધેટ. એક કેળું માણસ ખાય ને એમાં 108 કેલરી હોય. એટલે તમે જે ખોરાક લ્યો છો એમાં તો thousands of કેલરી તમને મળે છે. હવે આવો ખોરાક માણસ જનરલી દિવસમાં 3 વાર લેતો હોય અને એની સામે વર્કઆઉટના નામે મીંડું. એટલે એ રીતે તમે જુઓ તો જો તમારો બેઝ મેટાબોલિઝમ રેટ અથવા રેસ્ટિંગ મેટાબોલિઝમ રેટ વધારે નથી તો તમે ક્યારેય તે ઓબેસિટીના ચક્રવ્યૂહમાંથી બહાર આપી શકવાના નથી. આ તમે યાદ રાખજો. એટલે સવારે એ વસ્તુ યાદ કરાવવા માટે પહેલી પ્રોડક્ટ આ છે કે જેને આપણે ચૂકવાની નથી. હવે એ કામ આ કરે કઈ રીતે? એમ હું કહી દઉં એટલે કરી નાખે તો ના. હવે આની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના ઉપર આપણે થોડો પ્રકાશ પાડીએ કે અનાનસ, બ્રાહ્મી, ગળો, ગંઠોડા પાવડર, કાલી મિર્ચ, કોકમ, મેથી બીજ, નસોતર, કુવારપાઠું, શંખપુષ્પી, વાવડિંગ, ત્રિફળા, શુદ્ધ શિલાજીત, શુદ્ધ ગુગળ, સૂંઠી, મોથા અથવા મુસ્તા અને લીંબુ. આટલી વસ્તુ આની અંદર પડે. આપણે થોડું ડેપ્થમાં સમજશું. કોઈને કોઈ એમાં ક્વેશ્ચન હશે તો ડેફિનેટલી પૂછી શકે છે. કંટાળો આવતો હોય કોઈ પૂછી શકે છે કંઈક તો વાર્તા કહો તો મને વાર્તાઓ ઘણી આવડે છે તો એવું કંઈક વચ્ચે નાખશું. મેં કોઈ સ્પીચ તૈયાર નથી કરી. આ ડાયરી તો ખાલી સારું લાગે એટલે હાથમાં રહી ગઈ છે. ફીલિંગ આવે થોડી કે અરે ના ના હોય કે ઈ તો એ સારું લાગે એમ કોકને લાગે ના વિદ્વાન માણસ આવ્યા છે. ગુણવંત શાહે એકવાર એવું કીધું હતું કે દુનિયામાં 2 સૌથી સારા શિક્ષકો છે. પહેલો સૌથી સારો શિક્ષક છે ને એ સારી ઓડિયન્સ છે. તમે સારી ઓડિયન્સની સામે તૈયારી કર્યા વગર બોલવા જાવ ને એટલે તમને તમારી ઓકાતનું ભાન થઈ જાય કે આ નહોતું કરવાનું એમ. અને બીજો અને સૌથી સારો શિક્ષક છે એ હૃદય રોગનો હુમલો છે કે જેના પછી કોઈ આગળ શીખવાનું રહેતું નથી એમ. એટલે અનાનસ, બ્રાહ્મી, ગળો, ગંઠોડા પાવડર, કાળી મિર્ચ, કોકમ આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે બેઝિકલી સ્ટિમ્યુલન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. કોઈ બી બોડીની સિસ્ટમને જ્યારે તમારે હેક કરવી હોય ત્યારે તમારે સેલની અંદર જે તમારું પાવર હાઉસ છે જેને આપણે માઇટોકોન્ડ્રિયા અથવા ગુજરાતીમાં કણાભ સૂત્ર કહીએ છીએ એ વસ્તુને સ્ટિમ્યુલેટ કરવી પડે. તમારું બોડી કેલરીઝ ત્યાંથી બર્ન કરવાનું છે. હવે આવી વસ્તુઓને હેક કરે કઈ વસ્તુ? તો પહેલી વસ્તુ કે સેલ સુધી લઈ જવા માટે કેલરીઝનો એક સપ્લાય વધારવો પડે. હવે એ સપ્લાય વધે કેવી રીતે? બધે કેલરીઝ પહોંચે છે ક્યાંથી? તો એ હાર્ટથી પહોંચે છે. તમારું હાર્ટ પમ્પિંગ જો સ્ટ્રોંગ કરે તો આપણા આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે. બ્લડ સર્ક્યુલેશન વધે તો ઊર્જાનો જે ભંડાર આપણને જોઈએ છે ત્યાં સુધી પહોંચે. આ કામ મોસ્ટલી ખાટી ઔષધિઓ કરે. અમ્લ રસને આયુર્વેદની ભાષામાં હૃદય કીધેલો છે. હૃદય એટલે શું? કે જે હૃદય માટે સારી વસ્તુ હોય એને હૃદય કહેવાય. હવે આ જે કમ્પોઝિશન છે એમાંથી અહીંયા સામે અરીસો દેખાય તો મેં કીધું આવું આમ મને કોઈ પ્રશ્ન કરે છે. અનાનસ આપણે અહીંયા જોઈએ તો કોકમ, નીચે આપણને લીંબુનો ઉલ્લેખ મળે છે. આ બધી જે છે એ બેઝિકલી ખટાશવાળી ઔષધિઓ છે જે એઝ અ સ્ટિમ્યુલન્ટ હૃદયને સ્ટિમ્યુલેટ કરશે. એ હૃદયને એવી રીતે સ્ટિમ્યુલેટ કરશે. હવે જો આ કેવું બેલેન્સ્ડ ફોર્મ્યુલેશન છે કે અહીંયા કોઈ એવી વસ્તુ નથી આપી કે જે હાનિકારક રીતે હૃદયના રેટને વધારી દે કે ટેકિકાર્ડિયા કરી નાખે કે કંઈ બીજું કરે. એકદમ સ્મૂથલી આ વસ્તુ થાય એના માટે એને બેલેન્સ કરવા માટેની પણ ઔષધિઓ આની જ અંદર છે. તો અનાનસ, કોકમ અને લીંબુનું કામ જે છે એ આ કમ્પોઝિશનની અંદર આ છે હાર્ટ સ્ટિમ્યુલન્ટ તરીકે.
બ્રાહ્મી, શંખપુષ્પી આ ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે કે જે માઇન્ડને સ્ટિમ્યુલેટ કરે છે. બ્રેન સ્ટિમ્યુલન્ટ ઔષધિઓ છે જેને આયુર્વેદની ભાષામાં મેદ્ય ઔષધિઓ કહેવાય. જ્યારે તમે એક્ટિવ ફિઝિકલી છો તો ત્યારે તમારું મન બી એની સાથે તાલમાં તાલ મિલાવીને ચાલવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે એ વસ્તુઓને બી એડ્રેસ કરવા માટે આ ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં નાખેલા છે. આયુર્વેદના કમ્પોઝિશન્સની અંદર કાળા મરી અને ગંઠોડા આ બે એવી વસ્તુઓ છે કે જેનો યોગવાહી તરીકે યુઝ થતો હોય છે. અને ઇવન સૂંઠ બી, સૂંઠ ઉપર હું આવે, સૂંઠ ઉપર ઘણી ચર્ચા થઈ છે કે સૂંઠને આયુર્વેદિક સ્ટીરોઇડ કહી શકો. આયુર્વેદિક સ્ટીરોઇડ એટલે એ કોઈ બી બીજી દવાના પાવરને વધારી દે. ગંઠોડા અને કાળા મરીને યોગવાહી કીધેલા છે. યોગવાહી એટલે શું કે જે કોઈ બી દવાની સાથે તમે જ્યારે આ ઔષધિઓને મિક્સ કરો તો બીજી ઔષધિની પોટેન્સીને 10 ટાઈમ્સ વધારી દે. એટલે એનું કારણ શું છે? એ સેલના ચાવી ના તાળાની ચાવી છે. એટલે સેલની અંદર એન્ટ્રી માટે દવા તો તમારા શરીરમાં બ્લડમાં ફરતી હોય, પણ હવે આના સેલમાં એન્ટર થવાનું તો એ એન્ટ્રી પોઈન્ટ ઉપર કામ કોણ કરશે? ચાવીનું કામ કોણ કરશે? તો ચાવીનું કામ જે છે એ ગંઠોડા પાવડર, કાળા મરી અને જે સૂંઠ આ ત્રણ જે છે એ કામ કરશે. એટલે આ કમ્પોઝિશનમાં હૃદય ઔષધિઓ આવી ગઈ, મેદ્ય ઔષધિઓ આવી ગઈ અને એવી ઔષધિઓ આવી ગઈ કે જે બીજી દવાના પાવરને વધારવા માટે છે. મેથી બીજ અને ત્રિફળા અને મોથા આ ત્રણ એવા ઔષધો છે કે જે તમે જોઈ લો, વ્યવસ્થિત જોઈ લો. મેથી જે છે એ બેઝિકલી એક કડવાશનું કામ બી કરે છે. આપણા હાડકાને મજબૂત બનાવવા માટે બી એનો રોલ છે. અમે આયુર્વેદની ભાષામાં એને તિક્ત રસાયણ કહીએ. તિક્ત એટલે સંસ્કૃત ભાષામાં તિક્તનો મતલબ કડવો થાય. એટલે એ એક પ્રકારનું કડવું રસાયણ ઔષધ છે જે આપણા બોડીની અંદર એક ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવા માટે બી બહુ જરૂરી છે. એટલે ડાયજેસ્ટિવ સ્ટિમ્યુલન્ટ તરીકે આનો ઉપયોગ થાય. આ સિવાય આમાં એવી ઔષધિઓ છે જે ડાયરેક્ટલી લીવર ઉપર કામ કરે છે. પર્ટિક્યુલરલી કુંવારપાઠાનો ઉપયોગ. કુંવારપાઠું એટલે એલોવેરા. એલોવેરા એક જનરલ બ્યુટી પર્પઝ માટે બી વપરાતી વસ્તુ છે, પણ બહુ અંડરરેટેડ ઔષધિ છે. એક્ચ્યુઅલમાં એલોવેરા આપણા એરિયામાં એકદમ કોમનલી ઉગે છે, એટલે આપણને લોકોને એમ થાય કે આ તો નોર્મલ વસ્તુ છે. જો આ જ વસ્તુને તમે પેકેજ કરીને બહારથી ફરીથી પાછી લઈને આવો તો લોકો આના જ પૈસા આપે. એક્ચ્યુઅલમાં અહીંયા જે ઉગે છે એનો આપણે જેટલો ઉપયોગ કરી શકવા જોઈએ એટલો આપણે નથી કરતા હોતા, પણ એ લીવર સ્ટિમ્યુલન્ટ ઔષધિ છે. એટલે લીવર માટે આની અંદર કુંવારપાઠાનો ઉપયોગ થયેલો છે. વાવડિંગ એક એવી ઔષધિ છે જે કૃમિનો નાશ કરે છે. ઘણી વખત કેવું હોય કે આપણા પેટની અંદર જે ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ્સ છે એના કારણે બી તમારી હંગર જે છે એ એબનોર્મલ થઈ જાય. ઘણી વખત તમે બહુ ખાવ નહીં, શરીરને લાગે જ નહીં, ને ઘણી વખત તમે ખા જ કરો એવું થાય. એટલે આ વસ્તુને એડ્રેસ કરવા માટે વાવડિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્રિફળા એ ત્રિદોષ જ ઔષધિ, ત્રણેય દોષ ઉપર કામ કરે. ત્રિફળા એટલે શું? તો ગોળો આમળા, બેડા અને હરડે આ ત્રણ વસ્તુને ત્રિફળા કહેવાય. તો આ જે ફોર્મ્યુલેશન છે એ આયુર્વેદના સૌથી જૂના ફોર્મ્યુલેશન્સમાંથી એક છે. મૂળભૂત રીતે ત્રિફળાનો સ્વાદ તુરો હોય. તુરો સ્વાદ સંકોચનનું કાર્ય કરે. આ યાદ રાખજો તમે. તુરી વસ્તુ સંકોચનનું કાર્ય કરે. તમે મોઢાની અંદર કોઈ તુરી વસ્તુ થોડોક ટાઈમ માટે ભરી રાખો તો તમારા પેડાઈ સંકોચાવા મળશે, તમને તરત ફીલ થશે. તમે ત્રિફળા પાવડરથી મંજન કરી નાખો તો તમને ઇમિડિયેટલી ફીલ થશે કે તમારા પેડાની અંદર એક થોડી સ્ટીફનેસ જેવું તમને ફીલ થશે. એટલે આ જે ત્રિફળાનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે જે એરિયામાં ફેટ સંગ્રહિત થયેલું છે ત્યાં એ સંકોચાય તો તમે ફેટનો ઝડપથી નિકાલ કરી શકો. એના માટે ત્રિફળાનો ઉપયોગ થાય. શુદ્ધ શિલાજીત. હવે શિલાજીત જે છે ને એ આખો અલગ જ ટોપિક છે. લોકો શિલાજીતના ઘણા બધા ઉપયોગ કરતા હોય છે. આપણે લોકો એક જનરલ કોન્ટેક્સ્ટમાં એવું સમજતા હોઈએ છે કે શિલાજીત કોઈ સેક્સ્યુઅલ ઔષધિ છે કે કોઈ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય કે કોઈને એના માટે શિલાજીતનો ઉપયોગ થાય. જનરલ માનસમાં તો આ જ તે એક મેન્ટાલિટી છે. આયુર્વેદની અંદર બહુ ક્લિયર ડિસ્ટિંગ્વિશન આપેલું છે. ચરક સંહિતા ચિકિત્સા સ્થાનનું પહેલું ચેપ્ટર છે રસાયણ ચિકિત્સા અધ્યાય અને બીજું ચેપ્ટર છે વાજીકરણ ચિકિત્સા અધ્યાય. વાજીકરણ એટલે સેક્સ્યુઅલી સ્ટિમ્યુલેટિંગ ઔષધિઓ અને રસાયણ
એટલે ઇમ્યુનોમોડ્યુલેટર ઔષધિઓ જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે, જે શરીરની શક્તિને વધારે, જે આપણા એક ઓવરઓલ સ્ટેમિનાને ઇમ્પ્રૂવ કરે, આપણી માનસિક શક્તિને વધારે, આવી ઔષધિઓને રસાયણ ઔષધિઓ કહેવાય. રસાયણ ઔષધિ ચિકિત્સાની અંદર શિલાજીતનો ઉલ્લેખ થયેલો છે, વાજીકરણમાં થયેલો નથી. એટલે શિલાજીત મેલ ફિમેલ બેય માટે નોન સેક્સ્યુઅલ પર્પસીસ માટે, સ્ટ્રેન્થ બિલ્ડિંગ માટે વપરાતી ઔષધિ છે. એટલે એ કોન્સેપ્ટ આપણા મનમાં ખૂબ ક્લિયર હોવો જોઈએ. શિલાજીત ઇઝ અ યુનિક ડ્રગ કે જે આપણે ત્યાં હિમાલયના પહાડોની અંદર પથ્થરોની વચ્ચે જે તિરાડો હોય એમાંથી જે રસ નીકળે એને શિલાજીત કહેવાય. ખૂબ અઘરી ઔષધિ છે, ગોતવી ખૂબ અઘરી હોય છે, એનું સોર્સિંગ કરવું ખૂબ અઘરું હોય છે, અને સારી ક્વોલિટીમાં અને સારી ગુણવત્તાની શિલાજીત લાવવી ઇટ ઇઝ અ બિગ ટાસ્ક. અને આપણી પ્રોડક્ટની અંદર એ વસ્તુ છે તો એ ગર્વ લેવા જેવી વસ્તુ છે, અને આને તમે ફ્લાઉન્ટ કરી શકો. યસ શિલાજીત ગમીઝ આપણે હમણાં લોન્ચ કરી ને, એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ ડ્રગ. અને તમે ખરેખર જો રેગ્યુલર બેઝ ઉપર તમે આનો ઉપયોગ કરો તો તમે આને એક એન્ટી એજિંગ ઔષધિ તરીકે બી પ્રમોટ કરી શકો. એટલે અહીંયા ખાલી વાત જે થાય છે એ ખાલી વજન ઉતારવાની વાત નથી થતી, પણ ઓવરઓલ સ્વાસ્થ્યની વાત આપણે કરીએ છીએ. ગુગળ જે છે એક એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે. અત્યારે દર ત્રીજા માણસને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે. કોલેસ્ટ્રોલની ખૂબ સારી દવા એટલે ગુગળ. એટલે આ જે છે એ વસ્તુનો ઉપયોગ એની અંદર થાય છે. હવે મારા ખ્યાલ પ્રમાણે આપણે તમામ વસ્તુઓને કવર કરી લીધી. એક નસોતરની વાત જે છે એ આપણે કરવાની રહી ગઈ. નસોતર જેને ત્રિવૃત્ત પણ કહેવામાં આવે છે અથવા હિન્દીમાં આને નિશોથ પણ કહેવામાં આવે છે, એ એક લેક્ઝેટિવ ઔષધિ છે. ઘણી વખત આપણે સવારે ઉઠી અને પેટ સાફ આવે, ઘણીવાર સવારે ઉઠી અને પેટ સાફ ના આવે, અથવા તો આપણે બોવેલ રેગ્યુલેટર્સની ઘણાને જરૂર પડતી હોય. અત્યારે આઈબીએસ નામનો એક રોગ બહુ કોમનલી બધાને જોવા મળતો હોય. આઈબીએસ એટલે શું કે પેટ સાફ આવે પણ તમને એવી ફીલિંગ આવ્યા કરે કે હજી કંઈક પડ્યું છે, હજી મજા નથી આવતી, હજી આમ પોટો નથી ચડતો. એ જે વાત છે એ બેઝિકલી તમારી બોવેલની જે સિસ્ટમ છે એ સ્લો છે અથવા તો ઇરરેગ્યુલર છે. હવે આપણે જે ફૂડ લઈએ છે એ ફૂડ આડેધડ લઈએ છે, એનું કોઈ ટાઈમિંગ આપણે સ્થિર રાખતા નથી. કોઈ વાર કાંઈ ખાઈ લીધું, કોઈ વાર કાંઈ ખાઈ લીધું. તો આવી પરિસ્થિતિમાં બોવેલ રેગ્યુલેટર્સની ખૂબ જરૂરત હોય છે. બોવેલ રેગ્યુલેટર તરીકે આપણે નસોદરનો ઉપયોગ આની અંદર કરીએ છીએ. એટલે આ આખું ફોર્મ્યુલેશનનું આપણે પોસ્ટમોર્ટમ કર્યું. તોય કોઈને કઈ આની અંદર ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે છે. એટલું ડીપ ગયું કે આપણને કોઈ ખબર જ નથી. હવે આપણે બ્યુટી લુક 2 ની વાત કરીએ કે જે આપણે બપોરના સમયે એટલે કે જનરલી આપણે જમી લીધું એના 3 કલાક પછી જ્યારે આપણું પેટ ફરીથી ખાલી થઈ ગયું. અત્યારે તો બધાએ કદાચ જો તમે ક્લોઝલી ફોલો કરતા હોય ઓબેસિટીના માર્કેટને તો ઓઝેમ્પિક નું નામ બધાએ સાંભળ્યું હશે. જો ના સાંભળ્યું હોય તો હું તમને ઓઝેમ્પિકની બેઝિક વાત કહું. ઓઝેમ્પિક નામની એક દવા છે જે ઇન્સ્યુલિનની જેમ લેવાની હોય. અહીંયા પેટ ઉપર એના ઇન્જેક્શન્સ લેવાના હોય. એનાથી રેપિડ વેઇટ લોસ થાય. રેપિડ વેઇટ લોસ થાય એટલે એટલો બધો રેપિડ વેઇટ લોસ થાય કે 200 કિલોનો માણસ 80 કિલોનો થઈ જાય અને વિધિન 3-4 મંથની અંદર બધું કરી નાખે. અત્યારે એનો એટલો બધો ક્રેઝ છે કે હોલિવૂડમાં એવી કોઈ સેલિબ્રિટી નથી કે જે ઓઝેમ્પિક ના લેતા હોય. અત્યારે કોઈ એવો સ્પોર્ટ્સ પર્સન નથી જે ઓઝેમ્પિક ના લેતો હોય. ત્યાં સુધી ઓલિમ્પિક કમિટી હવે એને બેન્ડ ડ્રગની કેટેગરીમાં રાખવી કે એને સ્વીકાર કરવી કે એનો અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે. ઓઝેમ્પિક બેઝિકલી અમેરિકાની અંદર એક સ્પેસિફિક પ્રકારની એક લિઝર્ડની એક પ્રજાતિ છે. જેવી રીતે આપણે ત્યાં મોનિટર લિઝર્ડ હોય એટલે કે ઘો આપણે જેને કહીએ, ચંદન ઘો કહીએ કે પાટલા ઘો કહીએ, એ પ્રકારની એવું એક જાનવર છે, એવું એક એનિમલ છે જે જ્યારે કોઈ વ્યક્તિને જો બાઇટ કરે તો એ વ્યક્તિને એના ઝેરની ઇફેક્ટ એવી થાય કે એને ભૂખ જ લાગવાની બંધ થઈ જાય. આ વસ્તુ કોઈએ માર્ક કરી કે ભાઈ આના ઝેરની આ રીતની એક સાઇડ ઇફેક્ટ થાય છે. તો એણે એવો વિચાર કર્યો કે જો આ પર્ટિક્યુલર વસ્તુને હું અલગ કરી અને જો આપવાનું ચાલુ કરું તો, એટલે એણે એક એવો રસ્તો ગોત્યો કે તમે હંગરને કેવી રીતે સપ્રેસ કરી શકો. સી
મેં તમને કીધું એમ કે તમે થોડુંક બી ખાશો તો તરત જ તમારું બોડી એમાંથી એને જે લેવાનું છે એ તો એ લઈ જ લેશે. શરીરની પાસે એક એવી ઇનબિલ્ટ કેપેસિટી છે. તો તમે જ્યારે બે મીલ્સ ની વચ્ચે આડેધડ ખાશો ને એનાથી તમારું વજન વધવાનું. જેમ સાહેબે કીધું એ પ્રમાણે ખાવા પીવાથી વજન નથી વધી જતું. એ ક્યારે? જ્યારે તમે ઘરનું ખાતા હોય ત્યારે. પછી વચ્ચે તમે વડાપાવ ને વેફર ને આ ને તેને બધું ઝાપડતા હોય તો એમાં 100% વજન વધે, એની ગેરંટી. તો એ વસ્તુને બ્લોક કરવા માટે, હંગરને સપ્રેસ કરવા માટે કોઈ કુદરતી રસ્તો કરો. ઓઝેમ્પિક ની જે અત્યારે માર્કેટમાં કિંમત છે એ લાખો રૂપિયાના ઇન્જેક્શન્સ એના હોય છે અને એ જે એફોર્ડ કરી શકે એ જ કરી શકે. તો એનો એવો કોઈ આયુર્વેદમાં રસ્તો કરો કે જેના દ્વારા આપણે હંગરને સપ્રેસ કરી શકીએ, અથવા આપણે આપણા શરીરની અંદર. અચ્છા, હંગર એટલે શું? આપણે પહેલા જે ડિસ્કશન કર્યું એ પ્રમાણે પિત્ત જે છે એ હંગરની સાથે જોડાયેલો દોષ છે. પિત્ત ખોરાકનું પાચન કરે છે. પિત્ત આપણી અગ્નિ જે જઠરાગ્નિ છે એને ચલાવે છે. તો એ પિત્તને જો આપણે પ્રોપર સમયે સપ્રેસ કરી શકીએ તો એના દ્વારા આપણને હંગર સપ્રેશનનો ગોલ આપણે અચીવ કરી શકીએ. તો આની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એક્ઝેક્ટલી એ જ કામ કરે છે. જે લોકો $4,500 આપીને જે વસ્તુ કરે છે એ જ વસ્તુ આપણે અહીંયા એના કરતા એક શૂ સ્ટ્રિંગ બજેટની અંદર આપણે એ કામ કરીએ છીએ. ઇન્ગ્રેડિયન્ટ એટલા બધા સરળ છે કે આપણને એમ થાય કે આઈન્સ્ટાઈને એકવાર કીધું હતું કે જે સૌથી મોટી વૈજ્ઞાનિક શોધો હોય ને એની બ્યુટી એની સિમ્પ્લિસિટીમાં છે. ન્યૂટને શું કીધું કે ભાઈ ગતિના નિયમ એને આપ્યા કે ભાઈ એક્શન અને એનું રિએક્શન બે સમાન માત્રામાં અને વિરુદ્ધ દિશામાં. એટલી બધી સરળ વાત છે કે જીવનમાંય લાગુ પડે, ફિઝિક્સમાંય લાગુ પડે, મિકેનિક્સમાં બી લાગુ પડે. તમે જ્યાં એ વાક્ય બોલો ત્યાં બધે લાગુ પડે. એવી જ રીતે સારા ફોર્મ્યુલેશન્સની બ્યુટી એની સિમ્પ્લિસિટીમાં હોય છે. વરિયાળી, શંખભસ્મ, યષ્ટિમધુ, ગુલાબ, સાકર, અવિપત્તિકર ચૂર્ણ, દ્રાક્ષ, ચિત્રગાદી, વટી, ત્રિકટુ, ત્રિફળા, કુંવારપાઠું. હવે આ જે ફોર્મ્યુલેશન છે એમાંથી અડધી વસ્તુ તો એવી જ છે કે જેના સારા ગુણધર્મ વિશે તમે બધા પોતે એમનામ જ જાણો છો, મારા સમજાવ્યા વગર જ જાણો છો. આપણે ઉનાળાની અંદર વરિયાળીના શરબત ઘરમાં પહેલા બધે બનતા. હવે તો લોકો તૈયાર લેવા માંડ્યા. બાકી સૌરાષ્ટ્રની અંદર તમે જોયેલું છે કે ખસનું શરબત છે, વરિયાળીનું શરબત છે, ગુલાબનું શરબત છે. આ બધી વસ્તુઓ પહેલાના જમાનામાં નેચરલી બનાવવામાં આવતી હતી. શું કામ બનાવવામાં આવતી હતી? તમારી ખોટી ભૂખને શાંત કરવા માટે. તમારા શરીરમાં જે અગ્નિ તત્વ વધી રહ્યું છે એ અગ્નિ તત્વને બેલેન્સ કરવા માટે એનો ઉપયોગ થાય. વરિયાળીનો ઉપયોગ એના માટે થાય, ગુલાબનો ઉપયોગ એના માટે થાય, અને દ્રાક્ષ જે છે એ એવી ડ્રગ છે કે જે ડાયરેક્ટલી પિત્ત ઉપર વર્ક કરે, જેને આપણે તજા ગરમી કહીએ કે જેને આપણે ઇવન સ્કિન રિલેટેડ ઇશ્યુઝ કહીએ. સી, તમારા શરીરમાં ક્યાંયની એબનોર્મલ મેટાબોલિક એક્ટિવિટી થશે ને એની પહેલી ઇફેક્ટ સ્કિન ઉપર થશે. આ યાદ રાખજો. અને આ એક સેલિંગ પોઈન્ટ બી છે. એ રીતે હું તમને કહું, તમે કોઈને એમ કહેશો ને કે હું તમારું 50 કિલો વજન ઉતારી દઈશ તો કદાચ એને રસ નહીં પડે, પણ તમે એને એમ કહેશો કે તમારા ચહેરા ઉપર ગ્લો આવી જશે તો એને તરત રસ પડશે. એટલે લોકો મરી જાય તો એમને વાંધો નથી, પણ આપણે મરીને દેખાવા જોઈએ હારા એમ. એટલે આ એક સત્ય પણ કરુણ વાત છે, પણ જે છે એ છે. એટલે એમાં બી આ વસ્તુ તમને હેલ્પ કરી શકે. સી, ખાલી હંગર સપ્રેસ કરવી ધેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. પોઈન્ટ ઇઝ કે આપણે પિત્તને કેવી રીતે બેલેન્સ કરી શકીએ. આપણે જે બ્યુટી લુક 1 માં જોયું કે આપણે કફને સપ્રેસ કરી દીધો, બ્યુટી લુક 2 માં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પિત્તને કેવી રીતે સપ્રેસ કરશું. તો વરિયાળીનો ઉપયોગ, ગુલાબનો ઉપયોગ અને દ્રાક્ષનો ઉપયોગ પિત્તને ડાયરેક્ટલી સપ્રેસ કરવામાં થાય છે. શંખભસ્મ જે છે એ વાયુ, જે ફ્લેટુલન્સ આપણે કહીએ કે ઘણા નથી કહેતા મને ઓડકાર બહુ વધારે આવે કે મને ગેસ પાસ બહુ વધારે થાય છે કે પેટમાં ગેસ ભરાઈ જાય છે, પેટ ફૂલી જાય છે, આ બધાની આયુર્વેદિક દવા એટલે શંખભસ્મ. શંખભસ્મ એક નેચરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ બી છે. આપણે જે પહેલું ફોર્મ્યુલેશન બ્યુટી લુક 1 જોયું એમાં મેથી કેલ્શિયમ સપ્લિમેન્ટ હતી. આની અંદર શંખભસ્મ એક નેચરલ કેલ્શિયમ સપ્લિમેન્ટ છે. કેલ્શિયમ ખાલી બોન્સને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે એવું નથી હોતું.
કેલ્શિયમની ચેનલ્સ થી આપણા શરીરમાં સિગ્નલિંગ નું કામ થાય છે. તમે જો હાર્ટની ઇલેક્ટ્રિક સર્કિટનો અભ્યાસ કરો ને તો એની અંદર જે સિગ્નલ્સ આપણા બ્રેન અને હાર્ટ વચ્ચે ચાલે ને એનું સિગ્નલિંગ નું કામ કેલ્શિયમની ચેનલ્સ થી થાય. એટલે કેલ્શિયમ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે આપણા શરીર માટે. તો એનું કામ ફ્લેટ્યુલન્સ ને વાયુને ઓછો કરવાનું કામ, એ બધા કામ શંખ ભસ્મના છે. યષ્ટિ મધુ એક એવી ઔષધિ છે, યષ્ટિ મધુ એટલે જેને આપણે જેઠી મધ કહીએ અથવા મુલેઠી કહીએ હિન્દી ભાષામાં. આ એક એવી દવા છે કે જેનો ઉલ્લેખ ત્રિફળા પછી સૌથી વધારે આયુર્વેદના ગ્રંથોમાં કરવામાં આવેલો છે. જેઠી મધ જે છે એ એક નેચરલ મીઠાશનું કામ કરે છે, પણ એની અંદર શુગર નથી હોતી. જેઠી મધનો ઉપયોગ પિત્તને ઓછું કરવામાં તો થાય જ છે, પણ તમને કદાચ યાદ હોય તો આપણે નાના હતા તો આપણને ગળામાં કફ થઈ જાય ને તો જેઠી મધના મૂળનું લાકડું આપણને ચૂસવા માટે સલાહ આપતા એ વખતે. એવી રીતે કોઈને મોઢામાં ચાંદા પડ્યા હોય ને તો એને જેઠી મધ આપવામાં આવતું. એટલે જેઠી મધનો ઉપયોગ અલ્સર પ્રિવેન્શન માટે બી છે. ઘણી વખત લોકો શું કરતા હોય છે કે હવે કે કઈ ખાવાનું નથી ને તો કે દબાવીને ખાઈ લ્યો. 2 ટાઈમ જ ખાવાનું છે એવું નક્કી કર્યું ભાઈ હવે આપણે 2 મીલ જ લેશું. એટલે જે મીલ લે એમાં પછી પૂરું કરી નાખે એવો મીલ લે. એટલે એના કારણે બોડીની અંદર એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય કે એના કારણે ચાંદા પડે, એના કારણે તમને અમુક ડેફિશિયન્સીસ બી ઘણાને હોય તો એના કારણે બી ચાંદા પડે. તો એ બધી વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે જેઠી મધનો અથવા યષ્ટિ મધુનો રોલ છે. અવિપત્તિકર ચૂર્ણ જે છે એ પિત્ત શામક ઔષધિ છે. આયુર્વેદનું એક ક્લાસિકલ ફોર્મ્યુલેશન છે જેની અંદર વાંસ કપૂરનો ઉપયોગ થાય, જેની અંદર સ્પાઇસીસનો ઉપયોગ થાય. એટલે લવિંગ છે, ઇલાયચી છે, આ બધી વસ્તુઓ જે છે એ અવિપત્તિકર ચૂર્ણના ઇન્ગ્રેડિયન્ટ તરીકે વપરાતી છે. અવિપત્તિકર ચૂર્ણમાં બી સાકર પડે, પ્લસ સાકર આપણે એક્સ્ટ્રા બી નાખેલી છે. અચ્છા, સુગરનો કેમ આપણે યુઝ કર્યો? આપણે તો ના પાડીએ સુગર લેવાની, તો સુગરનો ઉપયોગ આ ટેબ્લેટમાં કેમ કરેલો છે? સેલના લોકને ખોલવા માટે. મેં તમને કીધું એવી રીતે કે તમે સારામાં સારા ઇન્ગ્રેડિયન્ટ બોડીમાં નાખો પણ તમારા સેલમાં જાય જ નહીં તો શું કામના? એટલે આપણે જે પહેલું ફોર્મ્યુલેશન જોયું એમાં આપણે ખટાશવાળી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો કે એના દ્વારા આપણું હૃદય સ્ટિમ્યુલેટ થાય, પછી આપણા સેલના લોકને ગંઠોડા અને સૂંઠને એ બધું ખોલે. આ ફોર્મ્યુલેશનમાં એ જ કામ શુગર દ્વારા કરવામાં આવેલું છે. શુગર એ આપણા શરીરનું પ્રાઇમરી ફ્યુલ છે. એટલે જ્યારે આપણું શરીર માઇન્યુટ ક્વોન્ટિટીમાં બી શુગર જોવે ને એટલે તરત સેલનું લોક ઓપન થઈ જાય. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરની અંદર 4 લીટર બ્લડ હોય. આ 4 લીટર બ્લડની અંદર ખાલી 5 ગ્રામ શુગર હોય. ઓન્લી 5 ગ્રામ ઓફ શુગર. જો આ 5 ગ્રામની 6 ગ્રામ થઈ જાય એટલે આપણે એને ડાયાબિટીસ થઈ ગયું એવું કહી દઈએ. ઓન્લી 1 ગ્રામના ડિફરન્સ ઉપર ડાયાબિટીસ થઈ જાય, 1 ગ્રામના ડિફરન્સ ઉપર. એટલે આટલું બધું માઇન્યુટ મેનેજમેન્ટ આપણું બોડી 24 અવર્સ કરતું હોય છે. એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે કે શુગર માઇન્યુટ ક્વોન્ટિટીમાં પણ સેલ ઓપનિંગનું કામ કરે છે. આપણે ચિત્રકાદી વટી જે છે એ આયુર્વેદની એક મિરેકલ ડ્રગ છે. ચિત્રકાદી વટીનો ઉપયોગ અગ્નિદીપક, પાચક ઔષધિ તરીકે કરતા હોય. અગ્નિદીપક એટલે જે જઠરાગ્નિને વધારે, પાચક ઔષધિ એટલે જે મેટાબોલિક ટોક્સિન્સનું પાચન કરી નાખે એવી ઔષધિને આમ પાચક ઔષધિ કહેવાય. પાચક એટલે એવું નહીં કે તમને પચી ગયો, ખોરાક પચી ગયો. ના, ખોરાક પચાવવા માટે નથી. ખોરાક પચ્યા પછી જે 10% 5% વેસ્ટ રહી જાય છે જેને કારણે આપણને રોગો થાય છે એને આયુર્વેદની ભાષામાં આમ કહેવાય. આમને આયુર્વેદમાં ચોથો દોષ કીધેલો છે. એટલે એ ચોથા દોષનું જે નિરાકરણ કરે ને એને ચિત્રકાદી વટી. ત્રિકટુ જે છે એની અંદર 3 વસ્તુ આવે. એ ત્રણેય વસ્તુઓ એવી છે કે જે સ્ટિમ્યુલન્ટ ઔષધિઓ છે. એટલે આપણે લીંડી પીપર અથવા તો પીપલી જેને કહીએ અથવા ગંઠોડા બી કહી શકો તમે. ગંઠોડામાં જો કે પીપલીનું મૂળ આવે એટલે એ છે, સૂંઠ છે, આ બધી કાળા મરી છે. આ 3 વસ્તુને ત્રિકટુ કહેવાય. કાળા મરી, સૂંઠ અને લીંડી પીપર અથવા તો પીપલી. આ 3 વસ્તુ ભેગી થાય એટલે એને ત્રિકટુ કહેવાય. એ બી એક સ્ટિમ્યુલન્ટ ઔષધિ છે. એટલે આપણે આને બેલેન્સ કર્યું. જો અહીંયા આપણે બેલેન્સિંગ એક્ટ કર્યું. તમે હંગરને એકદમ સપ્રેસ કરી દો છો તો ઈ લેવલે સપ્રેસ નથી કરી દેવાની કે પછી સાંજની ભૂખ બી ના લાગે. એટલે એક માઇન્યુટ સ્ટિમ્યુલન્ટ તરીકે ત્રિકટુનો ઉપયોગ અહીંયા કરેલો છે. આ હું તમને એટલા માટે સમજાવું છું કે
તમે જ્યારે આ દવા આપશો ને તો ઘણા બધા લોકો એવા હશે કે જેના એ રીતના ક્વેશ્ચન્સ હશે કે ભાઈ તો પછી આ અમે બંધ કરી દે તો પછી આમ થશે તો શું થશે. આ દવાઓને બેલેન્સ એ રીતે કરવામાં આવેલી છે કે જેના કારણે જ્યારે તમે એનો ઉપયોગ ડિસકન્ટિન્યુ બી કરો છો ત્યારે બી એની સારી ઇફેક્ટ શરીર સાથે રહેશે જો તમારી લાઈફસ્ટાઈલ સારી રહી તો. ત્રિફળા વિશે આપણે પહેલા બી વાત કરી તો એની ડિટેલમાં નહીં જઈએ પણ એક વસ્તુ હું ત્રિફળા વિશે તો એક ઉમેરી દઈશ કે ત્રિફળામાં ત્રણ ઇન્ગ્રેડિયન્ટ આંબળા, ભેડા અને હરડે છે. આંબળા અને હરડે વિશે તો બધા જાણે છે કે હરડે પેટ સાફ કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે, કે આંબળાનો ઉપયોગ થતો હોય છે એક વિટામિન સી ના સોર્સ તરીકે. આંબળા ઇઝ અ વેરી કોમન ડ્રગ, બધાને ખબર જ છે. પણ ભેડા જે છે એનો શ્વાસના રોગોમાં ઉપયોગ થતો હોય છે, પર્ટિક્યુલરલી એસ્થમા, પર્ટિક્યુલરલી બ્રોન્કાઇટિસ, પર્ટિક્યુલરલી કોઈને જૂની ઉધરસ, જૂની શરદી, આ રોગોમાં બેડાનો ઉપયોગ થતો હોય છે. બેઝિકલી ચિકાશના રોગોમાં જ્યાં શરીરમાં ચિકાશ ભેગી થઈ ત્યાં બેડા એનું કામ કરે. એટલે ત્રિફળાનો એક ઉપયોગ શરીરમાં એક્સેસિવ ચિકાશને ઘટાડવા માટે પણ છે. એટલે અહીંયા આપણે જે આપણો જે મેઇન પર્પસ જ્યાંથી આપણે કથાની શરૂઆત કરી કે ભાઈ કફ દોષ વધે ત્યારે આપણા શરીરમાં ફેટ એક્યુમ્યુલેશન ચાલુ થાય, એ મુદ્દો આપણે ક્યાંય વચ્ચે સ્ટોરીમાં ચૂકતા નથી, એ આપણા સાથે કન્ટિન્યુઅસ ચાલુ જ છે. એટલે ત્રિફળાની અંદર બેડા આવે છે જે ચિકાશ ઘટાડવાનું કામ કરે છે. ત્રીજું જે છે એ છે BBLUP3 કે જે રાત્રે આપણે લેવાની છે. રાત્રે જે આપણે દવાઓ લેતા હોય એટલે આપણા મગજમાં એમ હોય કે કોઈ લેક્સેટિવ દવા હશે કે જે ભઈ પેટ સાફ કરી નાખે એટલે બધો કચરો બહાર નીકળી જાય. આટલી બધી સરળ વાત નથી. આપણું બોડી જે છે ને એ તમે જે આજે ખાવ છો ને એ કાલે ને કાલે શરીરમાંથી નીકળી જશે એવું નથી. મહાભારતમાં એક એવી વાર્તા છે કે ભીષ્મ પિતામહ જ્યારે બાણશૈયા ઉપર સૂતા હોય છે ત્યારે એક ઉપદેશ આપવાનું ચાલુ કરે છે. આખો શાંતિ પર્વ એ ઉપદેશ જ છે. એમાં બધી લાંબી લાંબી વાર્તાઓ કરે છે કે રાજાનો આ ધર્મ હોવો જોઈએ અને પ્રજાનો આ ધર્મ હોવો જોઈએ અને આ રીતે જીવન જીવવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, પૂછડું કરવું જોઈએ. પછી આવું બધું બધા સાંભળે છે અને બધા સાંભળતા હોય છે ને ત્યારે દ્રૌપદી સાઈડમાં બેઠા બેઠા હસતી હોય છે. એટલે યુધિષ્ઠિરને બહુ ગુસ્સો આવે છે. યુધિષ્ઠિર કહે છે કે આટલા મોટા મહાત્માને આટલો સરસ ઉપદેશ આપે છે, જેમ ઘણા બધા પાછળ સૂતા છે એવી રીતે એમને એમ જોવે કે આવો મજાનો ઉપદેશ ને આવી પ્રેક્ટિસ મૂકી અને કવિ બંધુ મારા આવ્યા છે તો તમે કે સાંભળતા કેમ નથી ને હસો છો શું કામ? એમ તમે સાંભળો નહીં તોય કઈ વાંધો નહીં, પણ વાતું તો ન કરશો, ઇન્સ્ટા ફીડ તો ચેક ના કરશો એમ. એટલે દ્રૌપદી એવું કહે છે કે મને હસવું એટલા માટે આવે છે કે આ બધું જ્ઞાન જ્યારે વસ્ત્રહરણ મારું સભામાં થતું હતું ત્યારે ક્યાં હતું? ત્યારે રાજાનો ધર્મ યાદ નહોતો આવતો. ત્યારે પોતે એક દાદા તરીકે એમણે શું કરવું જોઈએ એનું એમને જ્ઞાન નહોતું. શું કામ આ હવે ઉપદેશ આપે છે? હવે બાણશૈયા ઉપર સુતા સુતા ઉપદેશ આપવાનો શું મતલબ છે? જીવનમાં કઈ ઉતાર્યું નહીં પછી ખાલી વાર્તા કરવાની એમ. હું અહીંયાથી બહાર નીકળું, હું પાણીપુરી ખાતો હોય એટલે તમે ડોક્ટર થાય. મેટાબોલિઝમ ને આમ ને સમજાય ગઈ. એટલે કે ત્યારે ભીષ્મ પિતામહ એનો જવાબ આપે છે. ભીષ્મ પિતામહ એવું કહે છે કે એનું કારણ જે છે ને એ કૌરવોનું અન્ન છે. મેં કૌરવોનું અન્ન આટલા વર્ષ ખાધું, એ મારા શરીરની અંદર રક્ત બનીને ફરતું હતું અને હવે જ્યારે બાણશૈયા ઉપર સૂતા સૂતા મારા શરીરમાંથી તમામ લોહી નીકળી ગયું છે ને ત્યારે આ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો છે. એટલે તમે જે ખાઓ છો ને it will stay with you forever. આ યાદ રાખજો. એટલે ખાલી તમે લેક્ઝેટિવ એક ગોળી રાત્રે લઈ લો એટલે પેટ સાફ આવી જશે અને એનાથી બધું મટી જશે એવું નથી. એને કરેક્ટ કરવા માટેની પ્રોસેસ ઇઝ લોંગ. એટલે ત્રીજું સ્ટેપ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ.
આપણે સવારે ઉઠીને મેટાબોલિઝમ રેટ વધારી દીધો, બપોરે જે ખોટી ભૂખ લાગતી હતી એને આપણે રોકી લીધી, વચ્ચે જ્યાં સ્ટિમ્યુલન્ટ્સની જરૂર હતી ત્યાં આપણે સ્ટિમ્યુલન્ટ્સનો ઉપયોગ કરી લીધો, જ્યાં લીવરને હાર્ટને સ્ટિમ્યુલેટ કરવાના હતા, માઇન્ડને જે આપણે વૈદ્ય ઔષધિઓ આપવાની હતી એ બી આપી દીધી. હવે છેલ્લું સ્ટેપ છે જે છે થર્ડ સ્ટેપ, which is a very important step. સોનામુખી, ગુલાબપત્તી, નિશોથ, ત્રિફળા, કાલા નમક, અજમો, ઈસબગુલ, પપીતા, યષ્ટિમધુ, શંખભસ્મ, પુનર્નવા, ગોખરું, સાકર ને કુંવારપાઠું. અગેન તમે જો એલોવેરાનો ઉપયોગ ત્રણેય ગોળીમાં છે. બે રીતે એનો ઉપયોગ થતો હોય છે. એક કે આયુર્વેદમાં એક બહુ સરસ વાત લખેલી છે કે જે ઔષધિ જ્યાં ઉગતી હોય ને ત્યાં એ સૌથી વધારે ઇફેક્ટિવ હોય. અહીંયા રાજગરો ઉગતો હોય ને તો રાજગરો ખવાય. આપણે કિનોવા ખાઈએ તો એનો માસિયાઈ ભાઈ કહેવાય, ઇફેક્ટ કરે, નો કરે એવું ના હોય. પરંતુ જે ઇફેક્ટ અહીંયા લોકલ ઉગનારી ઔષધિ કરે ને એટલી સારી ઇફેક્ટ ન કરે. એટલે કુંવારપાઠું આખા ઇન્ડિયામાં ઉગનારી એક નેટિવ ઔષધિ છે. એટલે એના ઉપયોગથી તમે લીવરને સ્ટિમ્યુલેટ કરી શકો, સ્કિન હેલ્થને સુધારી શકો અને એનો એક માઇલ્ડ લેક્ઝેટિવ તરીકે પણ ઉપયોગ છે. લેક્ઝેટિવ એટલે પેટ સાફ કરે એવી ઔષધિને લેક્ઝેટિવ ઔષધિ કહેવાય. તો સોનામુખી એક એવી ઔષધિ છે કે જેના દ્વારા તમને એકદમ એફર્ટલેસલી પેટ સાફ આવે. જ્યારે કોઈ બી લેક્ઝેટિવ દવા આપણે લેતા હોય ને તો લોકોની ફરિયાદ એવી હોય છે કે એકદમ પેટમાં વીંટ આવીને પેટ સાફ આવે, કે તમે રાત્રે દવા લીધી તો ઘણીવાર વહેલી સવારે તમારી આંખ ખુલી જાય, પેટમાં ક્રેમ્પ્સ આવે છે ને ક્રેમ્પિંગ ન થાય અને પેટ સાફ કરાવે એવી ઔષધિઓમાંથી બેસ્ટ ઔષધિ જો હોય તો એ સોનામુખી છે. સોનામુખીનો એક દુર્ગુણ બી છે. આપણે આટલી વાત કરી પણ એમાં આપણે ક્યાં એવું હાઇલાઇટ નથી કર્યું કે આમાં આ દવાનો આ નેગેટિવ ઇફેક્ટ થાય કે આની સાઇડ ઇફેક્ટ છે. સાઇડ ઇફેક્ટ દરેક દવાની હોય, આ યાદ રાખજો. એટલે જ્યાં બી તમને એવું લાગે કે અહીંયા તમારે કોઈ એક્સપર્ટ ઓપિનિયનની જરૂર છે તો આપણી પાસે આખી ટીમ મોજૂદ જ છે. તો તમે કોન્ટેક્ટ કરો હેડક્વાર્ટરનો અને એ લોકો તમને ગાઈડ કરશે કે આની અંદર તમારે શું કરવું જોઈએ. જાતે ડિસિઝન નહીં લેવાનો. એટલે આપણે અત્યારે એના દુર્ગુણની બી વાત કરીએ. સોનામુખીનો એક દુર્ગુણ છે કે એક એડિક્ટિવ ઔષધિ છે. કાયમ ચૂર્ણની અંદર સોનામુખી પડે છે તો તમે જોયું હશે કે જે લોકો કાયમ ચૂર્ણ લેતા હોય એ લોકો પછી એ કન્ટિન્યુઅસ જ ચાલુ રાખે અને બંધ કરવી એમના માટે બહુ અઘરી થઈ જાય. તો સોનામુખી જે છે એ વધારે માત્રામાં જો લેવામાં આવે તો એની એક એડિક્ટિવ ઔષધિ છે. હવે મેં કીધું એ પ્રમાણે જો એને બેલેન્સ કરવું હોય તો શું કરવું પડે? તો સોનામુખી ના આ દુર્ગુણને બેલેન્સ કરે એવી ઔષધિની સાથે સોનામુખી આપો ને તો પ્રોબ્લેમ ના થાય. તો એને બેલેન્સ કેવી રીતે કરેલી છે? તો આપણે જોઈએ કે જ્યારે કોઈ બી લેક્ઝેટિવ દવા તમારા પેટમાં ગઈ એટલે એ તમારા બોડીના સોલ્ટ બેલેન્સને ઇમ્બેલેન્સ કરશે. આપણને જ્યારે ડાયરિયા કે કંઈ થઈ જાય તો આપણને શું ખબર? ORS આપે, ઇલેક્ટ્રોલ પાવડર આપે, ગ્લુકોઝ આપે, તમને મીઠાવાળું પાણી, કે તમે ઇવન એડમિટ થાવ તો તમને સલાઈન ચડાવે. સલાઈનની અંદર શું હોય? તો મીઠાવાળું પાણી હોય, બીજું કંઈ ના હોય. હવે એ જ વસ્તુ જે છે એ ફોર્મ્યુલેશનના લેવલ ઉપર અહીંયા આપણે કવર કરેલી છે. કાલા નમક એટલે આપણે જેને સંચળ કહીએ, સંચળ જે છે એ વસ્તુ આની અંદર એડ કરેલી છે અને શંખ ભસ્મ બી એડ કરેલી છે જે વન્સ અગેન મેં કીધું એ રીતે ફ્લેટ્યુલન્સ, પેટમાં વાયુ ભરાઈ જાવ, આ બધી વસ્તુને જે કવર કરે છે. સાકરનો બી આપણે ઉપયોગ કરેલો છે જે ORS ના કમ્પોઝિશનમાં બી સાકર હોય છે. એટલે આ દવા લેવાથી જો પેટ સાફ આવશે ને તો એ રીતે નહીં આવે કે એની અંદર બોડીમાં કે ક્રેમ્પિંગ થાય કે એનાથી કોઈ નુકસાન થાય. એટલે એ રીતે આખી વસ્તુને ડિઝાઇન કરેલી છે. નિશોથ મેં તમને પહેલા બી સમજાવ્યું કે નિશોથ કયો કે નસોતર કયો કે ત્રિવૃત કયો, આ એક જ ઔષધિ છે અને એ ઔષધિનું મેઇન કામ જે છે એ માઇલ્ડ લેક્ઝેટિવ તરીકેનું છે. આયુર્વેદની અંદર એક અગ્રસંગ્રહણીય અધ્યાય છે. અગ્રસંગ્રહણીય અધ્યાય એટલે શું? કે કઈ દવા કઈ વસ્તુમાં સૌથી બેસ્ટ છે. જેમ કે આયુર્વેદમાં એવું લખ્યું છે કે પિત્તના રોગોની અંદર ઘી સૌથી શ્રેષ્ઠ, વાયુના રોગોમાં તેલ સૌથી બેસ્ટ. તમે તેલ માલિશ કરો એટલે કોઈને દુખાવો હોય તો એને તરત રાહત થાય. કેમ થાય? તો કે વાયુના રોગોને ઘટાડવા માટે તેલને બેસ્ટ ઔષધિ કીધી. કફના રોગોમાં મધને સૌથી બેસ્ટ કીધું છે. કોઈ બી વસ્તુ તમે મધ લ્યો, આપણને સીતોપલાદી ચૂર્ણનો મધ લઈએ એટલે ગળું તરત આપણું ઓકે થઈ જાય. કેમ ઓકે થઈ જાય? તો મધનો બી કફ શામક ગુણ કીધો એટલા માટે.
એવી રીતે લખ્યું છે કે જ્ઞાનવર્ધન માટે તદ્વિત સંભાષ સૌથી બેસ્ટ છે. મિત્રોની હારે બેહીને ચર્ચા કરો ને એ જ્ઞાનવર્ધનની અંદર શ્રેષ્ઠ કીધેલું છે. એવી રીતે આને અગ્ર સંગ્રહણીય. એમાં લેક્ઝેટિવ્સમાં સૌથી બેસ્ટ એ લેક્ઝેટિવ એ નિશોથ અથવા નસોતરને કીધેલું છે. એટલે જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે ને એ જ આપણે યુઝ કરેલું છે. એનાથી નીચે આપણું બેન્ચમાર્ક જ નથી. એટલે ત્રિફળાની આપણે આની પહેલા બી ડિસ્કશન કરી, પણ ત્રિફળાનો એક રસાયણ તરીકે તો ઉપયોગ છે જ તે, પણ ત્રિફળાનો જે સૌથી કોમન યુઝ છે એ લેક્ઝેટિવ તરીકે છે. ત્રિફળા એક એવું લેક્ઝેટિવ છે કે જેની અંદર આંબળા, બેડા અને હરડે ત્રણેય આવે. એટલે એમાં હરડે જ લેક્ઝેટિવ છે, બાકીની બે વસ્તુ લેક્ઝેટિવ નથી. એટલે ત્રિફળા એ બહુ બેલેન્સ્ડ વસ્તુ છે ને એને આપણે પાછું એક બેલેન્સ ફોર્મ્યુલેશનમાં એડ કરેલું છે, જેનાથી એ સોનામુખીની જે એક એડિક્ટિવ સાઇડ ઇફેક્ટ છે એને કાઉન્ટર કરે છે. અજમો જે છે એ અગેન મેં કીધું એમ પહેલા બી મેં સમજાવ્યું કે સેલ ઓપનર તરીકે એક દવાએ કામ કરવું પડે. એ દવા જો કામ ન કરે તો બાકીની દવામાં ગમે એટલી પોટેન્સી હોય એ ત્યાં સુધી પહોંચશે જ નહીં. તો અજમો ઇઝ વન્સ અગેન ધેટ સ્ટિમ્યુલન્ટ કે જે એ કામ એ કરે છે. ઇસબગોલ જે છે એ ડાયટરી ફાઈબર છે. સી આપણો જે મળ છે એની અંદર 70% થી વધારે તો ફાઈબર્સ જ હોય. જે વસ્તુ આપણું શરીર પચાવી ના શકે એને મળ સ્વરૂપે બહાર કાઢે. એટલે એની અંદર ડાયટરી ફાઈબર્સમાં તમે કોઈ બી વસ્તુ રો ફોર્મમાં ખાધી, ધારો કે તમે ફ્રૂટ્સ ખાધા તો ફ્રૂટ્સની અંદર ફાઈબર આવી ગયા, તમે કોઈ સેલેડ્સ ખાધા તો સેલેડ્સની અંદર જે રેસા છે એને આપણે ફાઈબર્સમાં ગણી શકીએ. કે તમે કોઈ બી ફૂડ આર્ટિકલ લ્યો છો તો એની અંદર ધીરે ધીરે જે વસ્તુ બધું પચતા જે રહી ગઈ છે એનો રેસિડ્યુઅલ પોર્શન રહી ગયો, જેને આપણું બોડી પ્રોસેસ નથી કરી શકતું, જેને આપણે સેલ્યુલોઝ કહી શકીએ, જેને હ્યુમન બોડી ના પચાઈ શકે, એવી વસ્તુને ફાઈબર કહેવાય. એ ફાઈબર આપણા મળનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે. તો ઇસબગુલ એ કામ કરે. ઇસબગુલ આપણા શરીરમાં પચતું નથી. ઇસબગુલ પાણીને શોષી અને ધીરે ધીરે ફૂલે અને પછી એ વિથ ધ હેલ્પ ઓફ ગ્રેવિટી તે મળનો નિકાલ કરવામાં મદદ કરે. ઇસબગુલ લેવાની સાચી પદ્ધતિ એવી છે કે રાત્રે સૂતા પહેલા તમારે એને પાણી સાથે લેવું જોઈએ, મિક્સ કરીને લો કે એમ નામ લો કે તમે એ લઈને એની ઉપર પાણી પીઓ. એના 20 મિનિટ પછી ફરીથી પાણી પીવું જોઈએ, જેથી ઇસબગુલને જેટલું વધારે પાણી મળશે એટલી એની લેક્ઝેશનની ઇફેક્ટ વધશે. બીકોઝ એ તો પચવાનું જ નથી, પણ એનું માસ અથવા એનું વોલ્યુમ એનાથી વધશે તો એ વધારે હેલ્પફુલ થશે. તો તમે આ પ્રોડક્ટને એ રીતે બી આપી શકો કે રાત્રે તમે અડધા ગ્લાસ પાણી સાથે કેવી રીતે લઈ લો ને બાકીનો અડધો ગ્લાસ તમે આફ્ટર 20 મિનિટ્સ જો તમે જાગો છો તો પીવો એના ઉપર પાણી, તો એ વધારે સારી રીતે ઇફેક્ટ આપશે. પપૈયું જે છે એના ઘણા બધા ઉપયોગો, આપણે ત્યાં પપૈયાનો ઉપયોગ જે છે એ બધા બહુ લોકો જાણે છે કે પપૈયાના પાંદડાનો રસ એ પ્લેટલેટ્સ વધારવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પપૈયાને બી એક કડવા રસાયણ તરીકે ઉપયોગમાં લેવાતું હોય છે. બીકોઝ આ જે પપૈયું આવે એ રાઈપ પપૈયા ફ્રૂટ ના આવે, એ કાચું જ પપૈયું હોય, જેનો ગુણધર્મ જે છે એ શરીરની અંદર રક્તની શુદ્ધિનો છે. એટલે એ એક મેટાબોલિક વેસ્ટને દૂર કરવા માટે બી કામ કરશે. એ આપણા શરીરની અંદર કોઈ બી ફ્રૂટ હોય તો એની અંદર ફ્રૂટ શુગર ફ્રુક્ટોઝ હોય, જે અગેન સેલના લોકને ઓપન કરવાનું કામ કરે છે. તો એ રીતે બી પપૈયું ઉપયોગી છે અને એક માઇલ્ડ લેક્ઝેટિવ એક્ટિવિટીમાં બી એનો ઉપયોગ છે. તમે કોઈ બી પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા, હરસ મસાના પેશન્ટ્સ હોય તો એને અમે લોકો લખીને આપતા હોય તમે સૂરણ ખાઓ, તમે પપૈયું ખાઓ, તમે કેરીનો ઉપયોગ અત્યારે આ સિઝનમાં કરી શકો, છાશ લઈ શકો. આ બધી લેક્ઝેટિવ ઔષધિઓ છે જે નેચરલી લેક્ઝેટિવ્સ છે. તો એમાંથી એક પપૈયું બી છે. જેઠી મધ આપણે આની પહેલા બી વાત કરી, યષ્ટી મધુ અથવા જેઠી મધ અથવા તો મુલેઠી જેને આપણે કહીએ એ વન્સ અગેન જો આપણે રિપીટ કરી દઈએ તો એ પિત્તને ઓછું કરે છે બેઝિકલી. એનો અલ્સરને પ્રિવેન્ટ કરવામાં બી ઉપયોગ છે, જેનો કફને ઓછું કરવામાં બી ઉપયોગ છે, પણ બેઝિકલી ત્રિદોષ શામક ઔષધિ છે. અહીંયા આપણે એનો વાયુ માટે ઉપયોગ કરેલું છે. પુનર્નવા અહીંયા પહેલી વખત આવી. પુનર્નવાનું નામ કેવું સરસ છે જો તમે વાંચો. પુનર્નવા એટલે જે ફરીથી નવ કરે, જે નવ ચેતન પાછું લાવે એને પુનર્નવા કહેવાય. તમે લોકો તો એક એટલે જોયું ના હોય, પણ અમે એઝ અ પ્રેક્ટિશનરના લેવલ ઉપર મોટા ભાગના રોગો એવા હોય કે જેને અમે લોકો ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર્સ કહીએ, જેમાં સોજો હોય શરીરની અંદર ક્યાંક.
એટલે ઘણી વખત કોઈ વ્યક્તિનું શરીર વધારે હોય ને, સ્થૂળ વ્યક્તિ હોય ને, એ બી તમને એવી રીતે પ્રેઝન્ટ કરશે પોતાની પ્રોબ્લેમને કે આમ જાણે આમ આખું શરીર આમ ભરાઈ ગયું હોય ને એવું લાગે છે, જાણે આમ ઘણે શરીરમાં સોજા ચડી ગયા હોય ને એવી રીતની ફીલિંગ આવે છે. અથવા તો ઘણીવાર જેન્યુઇનલી બી સોજા તમને જોવા મળે. હું થોડુંક ચાલું છું ને તો મને એન્કલની અંદર સોજા આવી જાય છે. એટલે આ જે સોજા રિલેટેડ જે પ્રોબ્લેમ્સ છે ને એને દૂર કરવા વાળી ઔષધિ પુનર્નવા છે. એટલે પુનર્નવાનો ઉપયોગ એક એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ તરીકે કરવામાં આવેલો છે. અને પુનર્નવા તમારી કિડનીને સ્ટિમ્યુલેટ કરે છે, તમારા લીવરને સ્ટિમ્યુલેટ કરે છે. આ બે ઓર્ગન અલગ અલગ રીતે મેટાબોલિક ટોક્સિન્સને પ્રોસેસ કરે છે. એટલે એક ખૂબ ઉપયોગી દવા છે. ગોખરું અહીંયા આપણે પહેલી વાર આવ્યું છે. ગોખરું એક એવી દવા છે કે જે રસાયણ તરીકે ઉપયોગી છે. એક ફોર્મ્યુલેશન છે, તમારે કોઈએ નોટ કરવું હોય તો તમે કરી શકો. ગળો, ગોખરું ને આંબળા. ગળો, ગોખરું અને આંબળા, આ ત્રણ વસ્તુ ભેગી થાય ને એને રસાયણ ઔષધિ કહેવાય. એનું નામ જ રસાયણ ઔષધિ, જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે. જે તમે રાત્રે એક ચમચી ત્રણેય સરખા ભાગે મિક્સ કરી દો. ઘણીવાર ગળોનું સત્વ મળે તો એ તમે 10મો ભાગ યુઝ કરો તો બી ચાલે, અને સાદા ફોર્મેટમાં ગળો મળે તો એને ઇક્વલ ક્વોન્ટિટીમાં લઈ શકાય. ગળો, ગોખરું અને આંબળા, આ ત્રણ વસ્તુ ભેગી થાય તો એને રસાયણ કહેવાય. તો એ રસાયણનો ઉપયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ આપણા સેલને રિજુવિનેટ કરે છે. ઘણી વખત તમે એવા બી પેશન્ટ જોશો કે જે તમારી પ્રોડક્ટ લેશે, પ્રોપર રીતે યુઝ કરશે અને એને કોઈ રિઝલ્ટ નહીં મળે. આ બહુ કોમન વસ્તુ છે. હું ક્લિનિકલ પ્રેક્ટિસમાં બી થાય. હું એવું નથી કહેતો કે તમારી યાર એવું થાય, મારી સાથે બી થાય. હું 17 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. 17 વર્ષની પ્રેક્ટિસ પછી એવા પેશન્ટ્સ મળે જે 5000 ની દવા લઈ ગયા, 6000 ની દવા લઈ ગયા, બહુ વ્યવસ્થિત રીતે ફોલો કર્યું, પરેજીબી કરીને પછી પાછા આવીને એમ કહે સાહેબ આમાં તો કઈ ફેર જ ન પડ્યો. તો એનો જવાબ શું? ખરેખર એવું થાય કે ફેર જ ના પડે? તમે મને એક વસ્તુ કહો કે આજે હું તમને કોઈ ફૂડ આપું, સારું ન્યુટ્રિશિયસ ફૂડ આપું, મહિનો ખવડાવું, અને પછી એમાં કોઈ તમારા શરીરમાં ચેન્જ જ ન આવે, તો એ કેવી રીતે થાય? તમારું શરીર ઇન્ટરનલી તો સ્ટ્રોંગ થયું જ હોય. તમારા શરીરમાં જે રિપેરિંગની આવશ્યકતા હતી તો એ ખોરાકે પૂરી કરી જ હોય. ન્યુટ્રિશન તમે નાખ્યું તો એ ક્યાંક તો જશે ને શરીરમાં. એટલે આયુર્વેદમાં એક એવો સિદ્ધાંત છે, એવો નાનકડો શ્લોક છે, એમાં લખ્યું છે કે ચિકિત્સા નાસ્તિ નિષ્ફલમ. ચિકિત્સા અથવા તો તમે ટ્રીટમેન્ટ કરી છે એ ક્યારેય નિષ્ફળ જતી નથી, જો એને તમે સારા આશયથી કરી હોય તો. એટલે તમે જ્યારે કોઈ બી વસ્તુ આપો છો તો ઘણીવાર એવું બને કે એનો વેટમાં બેનિફિટ નથી મળ્યો, પણ એનો બેનિફિટ એને સ્કિનમાં મળ્યો હશે, એનો બેનિફિટ એને લીવર હેલ્થમાં મળ્યો હશે, એનો બેનિફિટ એને કિડની હેલ્થમાં મળ્યો હશે, એનો બેનિફિટ એને બીજા ઘણા બધા સ્પેક્ટ્રમ્સમાં મળ્યો હશે. ઘણી વખત હું ઘણાને એમ કહું કે તમને જે રોગ નથી થયો ને એ નો થયો ને એમાં ચિકિત્સાનો સૌથી મોટો બેનિફિટ છે. તમને આજે ડાયાબિટીસ નથી ને કાલે નો થાય ને તો એ ભગવાનની કૃપા છે એવું માનજો. કારણ કે અત્યારે તમે આજુબાજુ જોશો તો કોઈ વ્યક્તિ એવો નહીં મળે કે જેને કોઈ નહીં ને કોઈ રોગ નથી. કંઈક તો મળશે. તમે થોડુંક પ્રોબ કરશો એટલે કહેશે કે મને સનબર્ન થઈ જાય, અથવા તો મને જે છે તો કોલેસ્ટ્રોલ વધી જાય છે, અથવા તો કોક વખત બીપી બહુ લો થઈ જાય છે, અથવા તો કોક વખત સીઝન ચેન્જ થાય ને ત્યાં શરદી થઈ જાય છે, અથવા તો થોડોક આ ડેન્ડ્રફનો બહુ પ્રોબ્લેમ છે કે સ્કિનમાં ખંજવાળ આવે છે. રોગ વગરનો એક પણ વ્યક્તિ નથી. આ બધા રોગોને આયુર્વેદની ભાષામાં ક્ષુદ્ર રોગો કીધેલા છે. ક્ષુદ્ર રોગ એટલે કેવા રોગ કે જે દોષના ક્ષુદ્ર ભાગથી થાય, ઓછા નાનકડા એવા ભાગથી થાય. તમને કઈ હાર્ટ એટેક આવે તો જ રોગ થયો એવું ના કહેવાય, પણ તમને થોડો હાફ ચડે છે ને એ એક રોગ છે. હવે એને અત્યારે તમે કઈ ગણતા નથી, પણ ઓવર ધ ટાઈમ 5 year 10 year ની અંદર ઇટ વિલ મેનિફેસ્ટ ઇનટુ અ લાર્જર ડિસીઝ. ત્યારે તમારે કરવું જ પડશે. ત્યારે મેં કીધું એમ જે સુશ્રુત મહારાજ કહે છે એ પ્રમાણે રોગના જે 6 સ્ટેજ છે એમાંથી 5 સ્ટેજ તો પૂરા થઈ ગયા. એટલે તમે જ્યારે દવા આપો છો તો એના તમામ બેનિફિટ્સને પ્રોપર રીતે સમજાવીને આપો કે વેટ લોસ ઇઝ ધ ટીપ ઓફ ધ આઈસબર્ગ. એ જ એચીવ કરવાનું છે ને એ જ ગોલ છે. પરંતુ આઈસબર્ગની નીચે જે 7/8 પાર્ટ એનો જે છે, કોઈ પણ જે આઈસબર્ગ હોય એનો ખાલી 1/8 પાર્ટ ઉપર હોય, 1/8 ભાગ ઉપર હોય, 7/8 નીચે હોય. એ 7/8 ભાગને સોલ્વ કરવા માટેના ફોર્મ્યુલેશન્સ છે. એટલે ખાલી વેટ લોસ ઉપર ફોકસ નહીં કરતા, બાકી તમને પોતાને ડિસઅપોઇન્ટમેન્ટ ફીલ થશે ઘણી વખત કે યાર આ દવા આપું છું કેમ થાતું નથી એમ.
પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી આવું થાય ત્યારે પોતાની જાતને કહેજો કે ચિકિત્સા નાસ્તિ નિષ્ફલમ, ક્યારેય તે ચિકિત્સા નિષ્ફળ જતી નથી. સાકરનો ઉપયોગ આપણે અગેન જે સમજાયો એ રીતે આપણે છે કે સેલના લોકને ઓપન કરવા માટે, કારણ કે ગ્લુકોઝનો ઇન્ટેક કરવા માટે સેલ પોતાનું લોક ખોલે એટલે બાકીની ઔષધિઓ બી એની સાથે સાથે એન્ટર થાય. હવે કોઈને ક્વેશ્ચન આન્સર હોય તો કરી શકે છે? છે કોઈને કઈ પૂછવાનું? હા કયો ના પ્લીઝ. સુપર સુપર સુપર, વેરી વેલ, બહુ સરસ બહુ સરસ. આ વાત ખરેખર લખેલી છે જે એમણે કીધું કે શરીરની અંદર તમામ અગ્નિઓ જ્યારે સમ થઈ જાય, શરીરની અંદર મન, ઇન્દ્રિય, સત્વ, આત્મા આ બધી વસ્તુ જે છે એક જ સ્પેક્ટ્રમમાં એક જ તે લયની અંદર આવી જાય, આવા સ્ટેટને સ્વાસ્થ્ય કીધેલું છે. WHO એ લગભગ 90 ની દશકાની અંદર સ્વાસ્થ્યને પરિભાષિત કર્યું, એક સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે. આ જે પ્રોબ્લેમ છે એ બહુ જૂનો પ્રોબ્લેમ છે. હું એક નાનકડી કવિતા લખીને આવ્યો હતો જે હું તમને સંભળાવીશ. બધું ઘણું લખ્યું હતું. જો આમાં શું લખેલું છે કે આપણે એક ગૂગલ નો જોક કહેવાનો બધાને, એ લખ્યું છે તો હું ભૂલી જાઉં. કોઈ ક્વેશ્ચન કરતો નથી તો પછી શું જોક જ સંભળાવવાના, બીજું તો શું હોય. એકવાર તમારા જેવા કોઈ પેશન્ટ હતા, એ ડોક્ટર પાસે ગયા તો બહાર અમારે ગંજલીબેન જેવા કોઈ રિસેપ્શનિસ્ટ બેઠા હતા. તો એમને પૂછ્યું કે ભાઈ ડોક્ટર સાહેબ, તો કે આ હમણાં મળશે તમને થોડીક વારમાં. એમ ભાઈ અડધી કલાક થઈ ગઈ કે ડોક્ટર સાહેબે બોલાવ્યા ને એટલે ઓલા કંટાળ્યા, એટલે જઈને કે ભાઈ શું કરે છે ડોક્ટર અંદર, ઈ એમ. તો એ ઈ થોડુંક ઈ કે ગૂગલ માં જોવે છે, જે તમારો રોગ છે ને એના વિશે વાંચે છે. એટલે ઓલા તો ચકરી ખાઈ ગયા કે ડોક્ટરને નથી આવડતું. ઈ કે તો કે ડોક્ટરને બધુંય આવડે છે પણ ઈ તમે શું વાંચીને આવ્યા છો ઈ વાંચે છે. તમને એવા માણસો મળશે કે જે તમારી પ્રોડક્ટ વિશે તમારાથી વધારે વાંચીને આવ્યો. એના માટે આ સેશન હતું. આ ગૂગલ માંથી ઉઠાવેલું સેશન નહોતું. આ 17 વર્ષના અનુભવનો નિચોડ હતો. વર્ષો પહેલા ભગવાન બુદ્ધ એ કૌશલ દેશની યાત્રા ઉપર હતા અને ત્યાં પ્રસેનજીત નામના રાજાનું રાજ હતું. પ્રસેનજીત રાજાનું શરીર બહુ વિશાળ અને એ એકવાર બુદ્ધને મળવા આવે છે. બુદ્ધ આંબાના વનની અંદર બેઠા હતા અને એમને પ્રસેનજીત રાજા કહે છે કે મહારાજ, મારે તો રોજ તમને મળવું છે પણ મારું શરીર એટલું જાડું છે ને કે હું આવું છું ને તો હું થાકી જાઉં છું એમ, અને મને સાંધા દુખે છે, એટલે હું તમારી શુશ્રૂષામાં આવી નથી શકતો, તમારી નિશ્રામાં હું આવી નથી શકતો. એટલે મહાત્મા એને કહે છે કે આમાંથી બહાર નીકળવાના આટલા રસ્તા છે. જો સદા રખે ધ્યાન में मन, कब कितना खाया जाने वह जन, सादा जीवन संयमित जीवन, संतोषी हो रखे वो व्रत निर्धन, न अधिक खाए न व्यर्थ बहाए, सात्विक मार्ग वो सदा अपनाए, तन हो तनु उसका मन हो निर्मल, धीरे धीरे पूजे वो जीवन का ज्वल. આ ઉપદેશ બુદ્ધ જ્યારે આપે છે ત્યારે પ્રસેનજીત રાજાને 5 એવા રસ્તા મળે છે કે જેના દ્વારા તમે શરીરને વગર કોઈ દવાએ સ્વસ્થ રાખી શકો. પહેલો રસ્તો એ હતો કે તમારે હંમેશા માઇન્ડફુલ રહેવાનું છે, ધ્યાનમાં રહેવાનું છે કે આ હું શું કરી રહ્યો છું, કઈ ક્રિયાનો શું આપણા શરીર ઉપર પ્રભાવ પડશે. એક
બીજી જે વસ્તુ છે એ આપણે એ જોવાની છે કે આપણે જે ખાઈએ છીએ એ જ આપણા શરીરને બનાવવાનું છે. એટલે તમે એવી વસ્તુ ખાઓ કે જે એને શોભતી હોય. જ્યારે ઇંગ્લેન્ડના રાજાને એક મિલ વાળાએ જ્યારે સલામ કરી, ઇંગ્લેન્ડના રાજાએ સામે સલામ કરી, એટલે જ્યારે ઓલા બગી વાળાએ પૂછ્યું કે ભાઈ ઈ તો એને પ્રજાનો માણસ છે, એને તમને સલામ કરી બરોબર છે, પણ તમે કેમ સલામ કરી? તો કે હું શિષ્ટાચારમાં મારા રાજ્યના એક મિલ વાળાથી તે ઓછો ઉતરતો છું, એવું મારે દુનિયા સમક્ષ નથી ઉદાહરણ પેશ કરવું. એટલે તમે ખાવ તો એ રીતે ખાવ કે જે તમારા શરીર માટે જરૂરી, જે તમે બનવા માંગો છો ને એની શરૂઆત આજથી કરો. એ પ્રસન્નજીત રાજાનો બીજો ઉપદેશ મળ્યો હતો. ત્રીજો જે ઉપદેશ હતો એ હતો કે જો સાત્વિક માર્ગ ઉપર ચાલવું હોય, સાત્વિક ભોજન અપનાવવું હોય, સાત્વિક દિનચર્યા અપનાવવી હોય તો સર્કલ બી એવું જ રાખવું પડશે. ખાલી તમે પછી સર્કલમાં રોજ રાત્રે બધા બેસીને પાર્ટી વાળી હોય, પછી તમે એમ તો આપણે બ્યુટી લુક લઈએ નહીં મજા આવે. ચોથો જે માર્ગ હતો એ હતો કે આની અંદર તમે જે કરી રહ્યા છો એની એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. એકાઉન્ટેબિલિટી પાર્ટનરની ખૂબ જરૂર છે. તમે કોઈના એકાઉન્ટેબિલિટી પાર્ટનર બની શકો. પ્રસેનજીત રાજાએ પોતાના સેવકોને આદેશ કર્યો કે જ્યારે જ્યારે હું ઉપદેશ બુદ્ધનો ભૂલી જાઉં ને ત્યારે મને આ કવિતા યાદ કરાવજો કે આ મહાત્માનો ઉપદેશ હતો, એટલે કે હું પાછો એ માર્ગ ઉપર પાછો આવી જઈશ. અને છેલ્લું એને જે ખબર પડી, જે સૌથી ઇમ્પોર્ટન્ટ હતું, જે આની અંદર છેલ્લી કડી છે, એ હતી કે જે બી કરવું પડશે ને એ તમારે જાતે કરવું પડશે. તમે ઘોડાને તળાવ સુધી લાવી શકો, એને તમે પાણી ડાયરેક્ટ પીવડાવી ના શકો, રાઈટ? એટલે ઈ એને કરવું પડે. એટલે એક વખત તમે જ્યારે આ જર્ની ઉપર નીકળી પડ્યા છો તો મન બનાવીને નીકળજો કે હવે તો આરંભ હે પ્રચંડ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પ્રશ્નો જે તમે અમને પૂછો છો એ આયા પૂછો તો વધારે સારું સોલ્યુશન મળે. તો આ ક્વેશ્ચન આન્સરની સ્લાઇડ નહોતી, ત્યાં તમારે પ્રશ્ન પૂછવાના હતા. પછી પાછળથી અમને સવાલ આવ્યો કે સાહેબ 3 મહિના ઓલાએ દવા લીધી પણ વજન ઘટતું નથી, કારણ શું? હવે અમને પૂછો ને કરતા સાહેબને પૂછો ડાયરેક્ટ કે કારણ શું, તો તમને પ્રોપર કારણ કહેશે. લગભગ તમને જવાબ થોડા ઘણા મળી ગયા હશે, હા કે ના? યસ. શોર્ટમાં તમને કહું તો જે હું સમજો એ દર એક 1 કે 2 અને 3 દરેકની અંદર જે ઔષધિ છે એ પ્રોપર કામ કરવા માટે અંદર જાય એના માટે તાળું ખોલવાની એક ચાવી અંદર નાખી છે, ત્યારે ઔષધિ અંદર જાય. આર વિથ મી? દરેક ઔષધિમાં કોમ્બિનેશનમાં કાંઈક એવું છે કે તાળું ને ચાવી. હવે જે આપણે ખાધું એ અંદર જાય જ નહીં તો અસર કરે ખરા? તો દરેક 1 માં 2 માં અને 3 માં ત્રણેયમાં તમે ઓબ્ઝર્વેશન કર્યું શું છે? રાઈટ છે. એક તાળું છે જેનાથી એક તાળું ખુલે, અને ખુલે તો કોશિકાઓની અંદર આ બધી ઔષધિ જાય, અને જો જાય તો કામ તો કરે રે આજે નહીં તો કાલે. અને એટલા માટે ઘણી વાર હું શબ્દ વાપરું છું કે 90 થી 180 દિવસમાં વેટ લોસ થશે, આવું બોલવાનું. હવે આપણે આવું બોલવા જઈએ તો લોચો શું તો કે સાહેબ એક કિટે નો લે પહેલા મહિને મળે એમ કે તો હું લઉં, નકર નો. આર વિથ મી? છે. સો ખરેખર પહેલા મહિનાથી જ અસર થાય છે, પણ તમારી તાસીર મુજબ અસર થાય. કોકને 15 દિવસમાં રિઝલ્ટ મળે, કોકને 20 દિવસમાં. તો એ કેમ મળે છે ખ્યાલ આવ્યો બધું આના ઉપરથી? હવે કઈ પ્રશ્ન હોય તો ખરેખર પૂછી લ્યો, કારણ કે સાહેબનો ટાઈમ કિંમતી છે, પછી હાથમાં જલ્દી નહીં આવે. બરાબર છે? પ્રશ્ન છે કોઈનો દિલથી રિઝલ્ટ બાબતનો, પિત્તનો કે પિત્તવાળાને રિઝલ્ટ નથી મળતું, કફરે નથી મળતું, આવો કઈ પ્રશ્ન છે? એટલે આ પાછળથી છે તો છેલ્લેથી. હા, ફટાફટ આ કામ કરો, માઈક પહોંચાડો ત્યાં આગળ, જલ્દી આવો. યસ સર. આપણે મતલબ શરીરમાં ચરબી કઈ રીતે બને, કે એનો મતલબ એક જ પ્રકાર છે કે જે ખાઈએ એનું પાચન ન થાય તો એ બધો ખોરાક ચરબી બની જાય, એવી જ રીતે ચરબી બને છે કે પછી બીજી કોઈ રીતે પણ શરીરમાં, મતલબ જેમ આપણે કીધું કે ભાઈ કફ વધારે થાય તો પણ વજન, તો એ કેવી રીતે હોય છે? થોડું ડીપમાં સમજાવો. એટલે આમાં કેવું છે કે અમારે કાઠિયાવાડમાં તો એવું કહેવાય કે બધાને કાઠિયાવાડમાં ચરબી હોય જ એમ.
પણ શરીરમાં કઈ રીતે ચરબી બને એની આપણે જો વાત કરીએ તો ચરબી છે ને એ શરીરનો કોઈ વેસ્ટ નથી, શરીરનું એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. ચરબીથી આપણે દૂર નથી ભાગવાનું, પણ એના સાચા ટાઈપને એક્યુમ્યુલેટ કરવાનો છે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે શરીરમાં ચરબી બને એના કઈ અલગ અલગ પ્રકાર હોય કે શું હોય? બેઝિકલી બે પ્રકાર હોય. પહેલી ચરબી જે છે એને વિઝેરલ ફેટ કહેવાય. વિઝેરા એટલે આપણા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ. અહીંયા પેન્ક્રિયાસ હોય, અહીંયા આપણું લીવર હોય અને અહીંયા આપણા મોટા આંતરડા હોય. એની આજુબાજુ જે ચરબી જમા થાય છે જેને કારણે આપણને ઘણીવાર પેટ બહાર આવી જાય કે ઘણીવાર આપણે નથી જેને સેન્ટ્રલ ઓબેસિટી કહીએ અમે મેડિકલની ભાષામાં, તો સેન્ટ્રલ ઓબેસિટી જે છે એ પ્રકારની જે ચરબી છે એ ચરબીને વિઝેરલ ફેટ કહેવાય. વિઝેરલ ફેટનું પ્રમાણ ટોટલ બોડી વેઇટના 12% થી વધારે થઈ જાય તો તમને તરત જ તે પેટ બહાર આવેલું દેખાશે, ફેટી લીવર દેખાશે એ પેશન્ટની અંદર, અને તમને દેખાશે કે એક ડિસ્કમ્ફર્ટ નું લેવલ વધતું જશે. બીકોઝ ઇન્ટરનલ ઓર્ગન્સ ની આજુબાજુ ચરબી ભેગી થાય એટલે ઇન્ટરનલ ઓર્ગન્સ નું ફંક્શનિંગ બી થોડું ખરાબ થઈ જાય. એટલે પહેલો પ્રકાર જે ચરબીનો છે એ વિઝરલ ફેટ છે. બીજો જે પ્રકાર છે એને સબક્યુટેનિયસ ફેટ કહેવાય. ક્યુટેનિયસ એટલે સ્કિન સાથે સંબંધિત અને સબક્યુટેનિયસ એટલે સ્કિનની નીચે. સ્કિનની નીચે ચરબીના બે લેયર હોય જે આપણા શરીરને હીટ થી ઇન્સ્યુલેટ કરવાનું કામ કરે. બહારની હીટ અંદર ના આવવા દે, અંદરની હીટ બહાર ના જવા દે, ઠંડીમાં આપણું રક્ષણ કરે અને ઘણા બધા બીજા બી ફંક્શન એ કરે. આ પ્રકારની ફેટને સબક્યુટેનિયસ ફેટ કહેવાય. એટલે ઘણી વખત તમે ખાસ કરીને લેડીઝમાં જોશો કે સેલ્યુલાઇટ્સ નું ફોર્મેશન થાય, બમ્પી સ્કિન. અહીંયા પર્ટિક્યુલરલી થાઇસ છે, બટક્સ છે, બાયસેપ્સ છે, આ એરિયાની અંદર તમને બમ્પી સ્કિન જોવા મળશે. એ જે બમ્પી સ્કિન જેને સેલ્યુલાઇટ્સ કહીએ એનું કારણ સબક્યુટેનિયસ ફેટ છે. એટલે સબક્યુટેનિયસ ફેટ જે છે એ ચરબીનો બીજો પ્રકાર છે. એને ઘટાડવા માટેની જે મેથડ છે એની મેથડ્સની અંદર એક અભ્યંગ અથવા તો આપણે જે માલિશ કરીએ અથવા તો જે પાવડરથી માલિશ કરીએ જેને ઉદ્વર્તન કહેવાય આયુર્વેદની ભાષામાં ટુ બી પ્રિસાઇઝ, એનો ઉપયોગ આપણે કરતા હોય છે. એટલે એમાં તમે તમારા પેશન્ટ્સને બી એની સલાહ આપી શકો કે ત્રિફળાનું ચૂર્ણ એને તલના તેલની સાથે લઈ અને આપણી જે રૂંવાટી હોય ને એનાથી ઊંધી દિશામાં એટલે નીચેથી ઉપરની ડાયરેક્શનમાં માલિશ કરવાની. પેટ ઉપર છે કે હાથ ઉપર છે કે થાઇઝ ઉપર છે કે બટક્સ ઉપર છે. એટલે એનાથી એ સબક્યુટેનિયસ ફેટને તમે રેગ્યુલેટ કરી શકો. એટલે આ ચરબીના બે મુખ્ય પ્રકાર છે, વિઝરલ ફેટ અને સબક્યુટેનિયસ ફેટ. એ બને કેવી રીતે તો મેં તમને પહેલા સમજાયું કે બે રીતે બને. એક તો તમે ચરબી લ્યો છો એનો ડાયરેક્ટ બોડી જો સંગ્રહ કરી લે તો એ ચરબી આપણા શરીરની અંદર આવી ગઈ. બીજું જે છે એ આપણે જે શુગર ચરબી વાળો ખોરાક ખાઈએ યસ ચરબી વાળો ખોરાક, એમાં તેલ આવી ગયું, બટર આવી ગયું, ઘી બી આવી ગયું, નોન વેજીટેરિયન ફૂડ આવી ગયું, ચીઝ આવી ગયું, ઇવન પનીર આવી ગયું. આ બધી વસ્તુની અંદર થોડું પ્રમાણ ફેટનું હોય જ તે. ઇવન તમે જે ઓઇલ્સ લ્યો છો તો જે સીડ્સ તમે કોઈ બી વસ્તુના લ્યો તો એની અંદર બી નેચરલ ફેટનું પ્રમાણ તો હોય જ તે. એટલે એક તો એ વસ્તુ થઈ ગઈ. સેકન્ડ જે છે આપણે જે શુગર્સ લઈએ છે એટલે આપણે અનાજની અંદર શુગર આવે, નેચરલ સિન્થેટિક શુગર્સ આપણે જે ચામાં કે ખાંડનો ઉપયોગ આપણે કરીએ કે ગોળનો બી ઇવન ફોર ધેટ મેટર આપણે ઉપયોગ કરીએ કે કાંઈ બી જે વસ્તુમાં સ્વીટ છે, આર્ટિફિશિયલ સ્વીટ છે, એનો શરીર ચરબીમાં રૂપાંતરણ કરી શકે. એ કોનો બોડી કેટલું કરશે એ પ્રકૃતિ ઉપર આધીન છે. કફની પ્રકૃતિ વાળામાં જલ્દી ચરબીમાં રૂપાંતરણ થાય, વાયુની પ્રકૃતિમાં ઓછું થાય. જે મુદ્દો મારે કહેવાનો રહી ગયો તો મેં તમને જ્યારે પ્રકૃતિ સમજાવી ત્યારે હું આગળ કહીશ કે વાયુની પ્રકૃતિ વાળાને અત્યારે શું પ્રોબ્લેમ છે. વાયુની પ્રકૃતિ વાળાને અત્યારે ઇંચ ગેઇનનો બહુ પ્રોબ્લેમ આવે છે. તમારું શરીર ફૂલતું છે, તમારું વજન એટલું ન વધ્યું પણ તમારા ઇન્ચીસ બહુ વધી છે. તો જે ઇન્ચીસ વધવાનો પ્રોબ્લેમ છે ને એ આ કારણોસર થાય કે તમે ફેટ વાળો ખોરાક લેતા જ નથી, પણ તમારા ખોરાકની અંદર જે નેચરલ શુગર છે એનું શરીરે ચરબીમાં કન્વર્ઝન કરી નાખ્યું અને એનું વિઝરલ ફેટમાં જો કન્વર્ઝન થયું તો તમારે ઇંચ ગેઇન થતા જશે. એટલે આ બે મેઇન પ્રકાર છે. આ સિવાય જે એના કલર ઉપરથી બી બે પ્રકાર લીધેલા છે, જેમાં એક બ્રાઉન ફેટ તરીકે ફેમસ છે એક, અને એકને આપણે વ્હાઇટ ફેટ અથવા પેલ વ્હાઇટ ફેટ કહી શકીએ. બ્રાઉન ફેટ આપણા બેકમાં હોય. તમે કોઈ બી જે ઓબેસ વ્યક્તિ છે એની બી બેક જોશો ને તો ત્યાં તમને ચરબી એટલી વધારે નહીં લાગે. એનું રીઝન શું છે
તો આપણા બેકની અંદર જે ચરબી છે ને એની અંદર માઇટોકોન્ડ્રિયાનું પ્રમાણ વધારે હોય, એના કારણે એને બ્રાઉનિશ ટિંજ મળે, એટલે એ ફેટને બ્રાઉન ફેટ કહેવાય. જો કોઈના બોડીમાં બ્રાઉન ફેટનું પ્રમાણ વધારે હોય તો એ બહુ ઝડપથી વજન ગેઇન નહીં કરે. પહેલા એવું માનવામાં આવતું હતું કે બ્રાઉન ફેટ ને વ્હાઇટ ફેટ તમને જેનેટિકલી જેટલું મળે એટલું મળી ગયું, પરંતુ હવે વૈજ્ઞાનિકોને ખબર છે કે લાઇફસ્ટાઇલ દ્વારા તમે બ્રાઉન ફેટને વધારી શકો. તો એ કેવી લાઇફસ્ટાઇલ છે જેમાં તમને વર્કઆઉટ મળે. હવે કયા એરિયામાં બ્રાઉન ફેટ સૌથી વધારે છે? બેકના એરિયામાં સૌથી વધારે છે. તો આપણે આખો દિવસ સેડેન્ટરી વર્ક કરતા હોઈએ છીએ, બેઠા રહેતા હોઈએ છીએ, બેકના તો કોઈ પ્રકારનો જેને કઈ લોડ છે જ નહીં ને. એટલે તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો તો તમે બ્રાઉન ફેટ સેલ્સને પણ સ્ટિમ્યુલેટ કરો છો. એ વસ્તુ તમે મસાજ દ્વારા અથવા માલિશ દ્વારા બી કરી શકો. તો માલિશ કરવાથી તમને ફેટ લોસની અંદર ઘણો ફાયદો થશે. આ 4 પ્રકાર જે મેં તમને સમજાવ્યા, સબક્યુટેનિયસ ફેટ, વિઝરલ ફેટ, બ્રાઉન ફેટ અને વ્હાઇટ ફેટ, આ રીતે આનું ક્લાસિફિકેશન છે અને કઈ રીતે બને એ બી મેં સમજાવ્યું. આ ક્વેશ્ચનનો તમને આન્સર મળી ગયો હશે એવી મારી અપેક્ષા છે. સર આપણે એવું થાય છે ખરા, મતલબ કહેવાય ને કે જે વસ્તુ ખાઈએ એમાં ફેટ નથી પણ છતાંય આપણું શરીર એને ફેટ બનાવી નાખે, એવું હોય છે? શુગર ને કરી શકે. શુગર પ્રોટીન છે ને એ પ્રોટીનમાં જ કન્વર્ટ થાય. દાળ છે, ઘણા બધા લોકો ડ્રાય ફ્રૂટ છે, આ 3 વસ્તુમાં પ્રોટીન સૌથી વધારે હોય. એવું ઘણા લોકો કહેતા હોય છે, મતલબ તમારું જે બી તમે ખાવ છો એનું પાચન જો નથી થતું તો એ બધું ફેટ બની જાય. તો એ મતલબ એવી રીતે હોય ના, એ પેસિવલી થાય. કેવી રીતે થાય? તમે ખાધું, એનું પાચન જો વ્યવસ્થિત ન થયું તો એ તમારા મેટાબોલિઝમને સ્લો કરી નાખે. આપણે જ્યારે એન્જિનની અંદર પેટ્રોલમાં કચરો હોય તો એન્જિન ડચકા ખાવા માંડે, રાઈટ? એટલે એનો મીનિંગ શું થયો કે આપણા બોડીમાં જે સ્મૂથલી જે એનર્જીનું ઉત્પાદન જે આપણે ન્યુટ્રિયન્ટ્સ લઈએ છીએ એમાંથી થવું જોઈએ, એ સ્મૂથલી ના થાય એટલે એનર્જી સ્ટોર થતી જાય. સ્ટોર થતી જાય એટલે ચરબીનું ઉત્પાદન વધી જાય. ખ્યાલ આવ્યો? એટલે આ જે પ્રોસેસ છે એ બેઝિકલી એ રીતે કામ કરે છે. તમે જે ખોરાક ખાવ છો એ કઈ ન પચે એટલે એનું ફેટ બની જાય એવું ના હોય, પરંતુ એ તમારા મેટાબોલિઝમને સ્લો કરી નાખે. મેટાબોલિઝમ સ્લો થવાથી તમારું શરીર વધુ ને વધુ ખોરાકનું શરીરની અંદર સંગ્રહ કરવા માંડે એટલે ફેટ વધે. મેટાબોલિઝમ સ્લો થઈ ગયો એટલે ખોરાક પાચન થશે નહીં, પછી મતલબ ખોરાક ધીરે ધીરે પ્રોસેસ થાય, એ પછી મળ દ્વારા નીકળી જાય. મતલબ મળ દ્વારા નીકળી બી જાય ને ઘણીવાર સ્ટોર થઈને પડ્યો બી રહે. બે વસ્તુ સંભવ છે. બરાબર. હા, મળ દ્વારા તો ત્યારે નીકળશે ને જ્યારે નેચરલી તમે કંઈક કાં તો કંઈક એવું કંઈક લ્યો છો કે જે તમારા મળના સિસ્ટમને પ્રોપરલી ચલાવે છે, અથવા તો તમે કંઈક એવી એક્સરસાઇઝ કરો છો કે જેનાથી તમારા ઇન્ટેસ્ટાઇનને બી રેગ્યુલર મૂવમેન્ટ્સ મળે છે. આપણે જે રેગ્યુલર લાઇફસ્ટાઇલ જીવતા હોઈએ છીએ એની અંદર આમાંથી બેમાંથી કોઈ વસ્તુ થતી નથી, એટલે એના લીધે એક્યુમ્યુલેશન જ થાય. એટલે અત્યારે મોટા ભાગના લોકો સ્થૂળ થતા જાય છે. હમણાં એક રિસેન્ટ સર્વે રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીએ કરાવ્યો હતો કે ઇન્ડિયામાં સૌથી વધારે ચાઇલ્ડહુડ ઓબેસિટીનું પ્રમાણ, બાળકોની અંદર સ્થૂળતાનું પ્રમાણ આખા ઇન્ડિયામાં સૌથી વધારે અમદાવાદમાં છે. સેકન્ડ રેન્ક ઉપર લુધિયાણા છે અને થર્ડ રેન્ક ઉપર દિલ્હી કે એવું કોઈ સિટી આવે છે. એટલે આપણે ત્યાં તો બાળપણથી જ લોકો ઓબેસ થવાના ચાલુ થઈ ગયા છે, જસ્ટ બીકોઝ ઓફ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને જે આ મેટાબોલિઝમના ઇશ્યુઝ છે. થેન્ક યુ. જો આ 5 સરના ક્વેશ્ચન ઉપરથી એટલું તો છે કે સરનો કોઈ એક ટોપિક મળે તો અડધી કલાક પોણી કલાક આપણને જ્યાં સુધી મારી લેંગ્વેજમાં કહું તો ડ્યુટી સુધી પહોંચે નહીં ત્યાં સુધી સમજાવી દે બરોબર. એટલે સમજો કે અત્યાર સુધીનો મારો બેસ્ટ સેશન રહ્યો અને એક પોઈન્ટ ટુ પોઈન્ટ જબરદસ્ત રીતે સમજાવ્યું. સો એકવાર એમના માટે જબરદસ્ત